વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. આપણા શ્રીનાથજીએ ખૂબ જ સુંદર રીતે જલેબી ઉત્સવ મનાવ્યો અને આપણને શીખવ્યું કે આપણા પ્યારાના ઉત્સવને કઈ રીતે મનાવાય. આજે આપણે શ્રી ગુસાઈજીનું દિવ્ય ચરિત્ર એક નવા જ રૂપમાં જોઈશું. સૌ પ્રથમવાર આપની અષ્ટવિધ લીલાઓ અને ચતુર્વિધ લીલાઓનું ભાવ દર્શન કરીશું અને સ્તુતિ એક નવા સ્વરૂપમાં કરીશું. કારણ કે મેં પણ આજે જોયું કે અહીં શ્રી ગુસાઈજીનું લીલાઓનું સમન્વય ઠાકોરજીને સાથે કરેલું છે અને અષ્ટવિધ લીલાઓ દર્શાવી છે, એટલે ખૂબ જ ગૂઢ ભાવ દર્શાવેલો છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. હું મના તોરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આજથી પ્રભુને શીતકાલીન સામગ્રી સુહાગ સોઠ એટલે કે સૌભાગ્ય સોઠ ધરાય છે. દિવસભર વધાઈ, પલના અને ઢાઢીના કીર્તન ગવાય છે. શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય સ્વયં પ્રભુનું પ્રાકટ્ય છે. શ્રીજી બાવાએ પોતે આનંદથી આ ઉત્સવને મનાવ્યો છે અને કુંભનદાસજી, રામદાસજી વગેરેને આજ્ઞા કરી જલેબીની સામગ્રી માંગીને આરોગી છે. તેથી આજે જલેબીની સામગ્રી ખાસ ધરાય છે, તેમજ જલેબી ઉત્સવ તરીકે આ ઉત્સવ મનાવાય છે. સર્વ વૈષ્ણવો પણ આજે પ્રભુને યથાશક્તિ જલેબીની સામગ્રી અંગીકાર કરાવે છે. આજે મંદિરમાં દરેક ઉમરા ઉપર રંગોળી પૂરાય છે, જેને દહેલી માંડવી એમ કહેવામાં આવે છે. ઉત્સવ નિમિત્તે આ દહેલી મંડાય છે ત્યારે પ્રથમ હળદર પલાળી ઉમરા ઉપર લીપાય છે. તે સુકાઈ જાય એટલે તેના ઉપર અબીલ, ગુલાલ અને કંકુથી કલાત્મક રીતે કમળ, વેલ, સ્વસ્તિક, ચરણ ચિહ્નો વગેરેની ચિત્રકારી કરી અક્ષત છાંટવામાં આવે છે. ઉપરાંત મંદિરના મુખ્ય દ્વાર ઉપર તેમજ નીચ મંદિરના દ્વાર ઉપર આસોપાલવના તોરણો બંધાય છે. તોરણો સૂતરના દોરા કે નાળાછડીથી જ બાંધવા. સૂતળી કે નાયલોનના દોરામાં બાંધેલા તોરણો અમંગલ મનાય છે. આજે રાજભોગમાં પ્રભુને તિલક થાય છે. થાળીમાં ચૂનના એટલે કે લોટના દીવડાની આરતી થાય છે. રાયલોન, ન્યોછાવર થાય છે. આજે ઠાકોરજીને લાલ રંગની મખમલની સોનેરી જરીના તુઈલેસના હાસ્યાવાળી પીછવાઈ ધરાય છે. લાલ મખમલના ગાદી તકિયા હોય છે. સફેદ ખોળ ચડાવવામાં આવતી નથી. ચરણ ચોકી ઉપર સફેદ બિછાવટ થાય છે અને નીચે સન્મુખમાં લાલ તેહ બિછાવવામાં આવે છે. કેસરી રંગની જરીના સુથન, ચોલી, ચાકદાર વાગો અને મોજા ધરવામાં આવે છે. મેઘ શ્યામ રંગનો ઠાડું વસ્ત્ર ધરાય છે. વનમાલાનો ચરણારવી સુધીનો ભારે શ્રૃંગાર થાય છે. મિલવા, હીરા, મોતી, માણેક પન્ના અને જડાઉ સોનાના સર્વ આભૂષણો ધરાય છે. સઘળો સાજ, વસ્ત્ર, શ્રૃંગાર બધું જ જન્માષ્ટમી વટ ધરાય છે. વાલા વૈષ્ણવો, સૌ પ્રથમ આપણે શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાકટ્ય ભૂતલ ઉપર ભક્તિના વર્ધનના હેતુથી થયું અને ભગવાન કૃષ્ણ અને શ્રી રામ બંનેની લીલાઓનો સમન્વય આપનામાં જોવા મળે છે. એટલે સૌપ્રથમ આપણે એ સમન્વય જોઈએ કે જેના કારણે આપણે સમજી શકીએ કે આ એ શ્રીનાથજી છે, આ એ શ્રી શ્યામ સુંદર છે જે ભૂતલ પર ફરી શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ થયા છે. રામજીએ અયોધ્યામાં, કૃષ્ણ ભગવાને ગોકુલમાં અને આપ ચરણાટમાં પ્રગટ્યા. અયોધ્યામાં સરયુ, ગોકુલમાં યમુના અને ચરણાટમાં ગંગા જેવી પવિત્ર નદીઓ વહે છે. રામે અહલ્યા, તારા, મંદોદરીનો ઉદ્ધાર કર્યો. કૃષ્ણે પૂતના, દ્રૌપદી, કુબ્જાનો ઉદ્ધાર કર્યો. શ્રી ગુસાઈજીએ તાજ, હમીદાબાનું, કુંજડી વગેરેને શરણે લીધા. રામ ભગવાને ખગ, મૃગ, વ્યાઘને, કૃષ્ણ ભગવાને બકાસુર, અઘાસુર, ધેનુકાસુરને અને શ્રી વિઠ્ઠલે
કબૂતર, કબૂતરી, હંસ, હંસલી વગેરેને દીક્ષા આપી. રામજી ભક્તના મનના ચોર, શ્યામજી માખણ ચોર અને શ્રી વિઠ્ઠલેશ્વર ભક્તના દોષોની ચોરી કરી. રામજીએ ધનુષ્યથી, કૃષ્ણ ભગવાને વેણુથી અને શ્રી વિઠ્ઠલેશજીએ પોતાની વાકસુધાથી ભક્તોને મોહિત કર્યા. રામજીએ પરશુરામ ઉપર, કૃષ્ણ ભગવાને અક્રૂર ઉપર અને શ્રી વિઠ્ઠલેશજીએ ગોપાલદાસ ઉપર કૃપા કરી. રામ ભગવાને વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરી, કૃષ્ણ ભગવાને યજ્ઞ કરનારા બ્રાહ્મણોની પત્નીઓનો ઉદ્ધાર કર્યો અને શ્રી વિઠ્ઠલેશજીએ સેવા તથા અન્નકૂટ રૂપી યજ્ઞની રક્ષા કરી. આથી જ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો આપનામાં અને પ્રભુમાં અભેદ માને છે, એટલે કે બંનેને એક જ સ્વરૂપ માને છે, એવું માને છે. માટે જ સ્વામીજીએ ગાયું છે, પ્રિય નવનીતા પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. કબહુ કયાપ સંગ મિલ ઝૂલે, કબહુ ક ઉતર ઝુલાવે હો. પ્રિય નવનીતા પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. અને આપણા શ્રી ગોવિંદ સ્વામીએ પણ ગાયું છે, શ્રી વલ્લભ નંદન વહ ફિરી આય, વેદ સ્વરૂપ ફેર વહ લીલા, કરત આપ મન ભાય. વે ફિર રાજ કરત ગોકુલ में वो ही रित प्रकटाए, वही श्रृंगार भोग छिन छिन में वह लीला पुनि गाए. जे जशुमती को आनंद दीनो सो फिर व्रज में आए. श्री विठ्ठल गिरिधर પદ પંકજ ગોવિંદ ઉર में લાય. અને તેવી જ રીતે આપણા ચતુર્ભુજદાસજી ગાય છે, સદા વ્રજ હી મેં કરત વિહાર, તબ કે ગોપ વેશ વપુધાર્યો, અબ દ્વિજ વરય અવતાર. એટલે જ અહીં શ્રી ગુસાઈજીની ચતુર્વિધ લીલા નું વર્ણન કર્યું છે. તે જોઈએ અને સાથે સાથે આપની અષ્ટવિધ લીલાઓનો પણ ભાવ દર્શન કરીએ. આપે અષ્ટનિધિની સ્થાપના કરી, એટલે શ્રી મથુરેશજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારકાનાથજી, શ્રી ગોકુલનાથજી, શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી મદન મોહનજી, શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી એમ અષ્ટનિધિ સ્વરૂપોની સ્થાપના કરી. આપે અષ્ટયામ સેવા વિસ્તારીઓ મંગળા, શ્રૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, ભોગ, સંધ્યા આરતી, શયન એમ અષ્ટ સમયની સેવાનો પ્રકાર નિયમિત કરીને વિસ્તાર્યો. અષ્ટછાપની સ્થાપનાની વાત કરીએ તો અષ્ટયામ કીર્તન સેવા માટે આપે 4 શ્રી મહાપ્રભુજીના સેવકો અને 4 આપના સેવકો મળી અષ્ટછાપ કીર્તન મંડળની સ્થાપના કરી, જેમાં સુરદાસજી, પરમાનંદદાસજી, કુંભનદાસજી, કૃષ્ણદાસજી, ગોવિંદ સ્વામી, છીત સ્વામી, નંદદાસજી અને ચતુર્ભુજદાસજીનો સમાવેશ કર્યો. આપની અષ્ટવિધ લીલાની વાત કરીએ તો મહોદરત્વ, દયાલુત્વ, પરોપકારિત્વ, ન્યાયપરત્વ, વ્યવહાર કુશલત્વ, શરણાગત વત્સલત્વ, અપૂર્વ ત્યાગ અને ભગવદ અનુરાગ આપનામાં જોવા મળે છે. તો ચાલો આપના આ ગુણોને સમજવાનો રંચક પ્રયાસ કરીએ. મહોદારત્વની વાત કરીએ તો કૃષ્ણદાસ અધિકારીએ આપને 6 માસનો વિયોગ કરાવ્યો, છતાં જ્યારે કૃષ્ણદાસજીને રાજાએ જેલમાં પૂર્યા ને ત્યારે આપે કહ્યું કે કૃષ્ણદાસ જ્યારે બંદીખાનામાંથી છૂટશે ને ત્યારે જ હું મંદિરમાં આવીશ. કૃષ્ણદાસજી આવ્યા, ચરણમાં પડીને ગાયું, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરતે કૃપા નિજ હસ્ત દે માથે. આપની દયાલુતાની વાત કરીએ તો અલીખાન, રસખાન, ધોંધી, તાજ, ખાનખાના, કમાવત વગેરેને શરણે લીધા. તેથી છીત સ્વામીજીએ ગાયું,
વ્રજમે શ્રી વિઠ્ઠલ નાથ બિરાજે, ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ પ્રગટ ભક્ત હિત કાજે. પરોપકારિત્વની વાત કરીએ તો બેભાન કુંજરીને પોતાના સોનાના જારીજીથી જળ પાવાની આજ્ઞા કરી. જારીજી છોવાઈ જશે તો નવા આવશે, પણ આ કુંજરીના ગયેલા પ્રાણ પાછા નહીં આવે. આવી પરોપકારની ભાવના આપનામાં હતી. તેથી જ ગોવિંદ સ્વામીએ ગાયું, પ્રણમામિ શ્રીમદ વિઠ્ઠલમ વેદ ધર્મ પ્રમાણ કારણ જીવ માત્ર સુખ કંદમ. આપની ન્યાય પરત્વની વાત કરીએ તો શાહુકારના બેટાની વહુનો ન્યાય કર્યો. યવનની પાસે ચતુરાઈથી સાચું બોલાવી તેને બચાવી. તેથી ચતુર્બુદાસજી કહે છે કે શ્રી વિઠ્ઠલ નાથ અનાથન કે તારણ. વ્યવહાર કુશલત્વની વાત કરીએ તો લાડબાઈએ મોકલેલો બાજ બહાદુર શ્રી વિઠ્ઠલનાજી ઉપર વાર કરવા આવ્યો. ત્યારે આપે વાતો વાતોમાં તેને વશ કરી પોતાનો સેવક કર્યો. બાજ બહાદુર ઓ શ્રીનાથજી, બાજ બહાદુર વાર કરવાને બદલે આશીર્વાદ લઈને ગયો. આવા શ્રી ગુસાઈજી પરમ દયાળુ છે. શરણાગત વત્સલતાની વાત કરીએ તો બે વૈષ્ણવો આગ્રાથી ચાલતા ગોકુળ આવ્યા. ત્યારે રાત્રિનો સમય થઈ ગયો હતો. આપ પોઢવા માટે પધારી રહ્યા હતા, છતાં તે સમયે બંનેની વિનંતીથી તેમને શરણે લીધા. આપના અપૂર્વ ત્યાગની વાત કરીએ તો બાદશાહ અકબરે રત્નજડિત હાર ભેટ ધર્યો. તે સમયે આપ ઠકુરાણી ઘાટ ઉપર બિરાજતા હતા. આપે તે હાર શ્રી યમુનાજીમાં પધરાવી દીધો. બાદશાહ તો સ્તબ્ધ થઈ ગયો. અંજલિમાં જળ ભરીને આપે શ્રી યમુનાજીમાંથી એવા જ બીજા અનેક રત્નજડિત હાર કાઢી બતાવ્યા. બાદશાહને તેમાંથી પોતાનો હાર શોધી લેવા જણાવ્યું. આપના ભગવદ અનુરાગની વાત કરીએ તો રાગ ભોગ અને શ્રૃંગારયુક્ત સેવાનો પ્રકાર વિસ્તાર્યો. આ પ્રમાણે આપના અસંખ્ય ગુણો છે. આપના ચરિત્ર ઉપર અનેક ગ્રંથો લખાયા છે. છીત સ્વામીજી ગાય છે, ગોવલ્લભ ગોવર્ધન વલ્લભ શ્રી વલ્લભ ગુણ ગિને ન જાય. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નંદ નંદન કી સબ પર જાય. ગોવલ્લભ ગોવર્ધન વલ્લભ શ્રી વલ્લભ ગુણ ગિને ન જાય. આવા શ્રી ગુસાઈજી પરમ દયાળુ છે. શ્રી ગુસાઈજીએ બાળપણથી જ બાલકૃષ્ણજીની સેવા કરતા અને એમની સાથે ખેલતા. શ્રી ઠાકોરજી તેમને સાક્ષાત દર્શન આપતા. ભોગમાં ધરેલ ઠોરની બંને મિત્ર ભાવે ખેંચાખેંચી કરતા. એ પ્રસંગ પણ આપણે જાણીએ છીએ. વાલા વૈષ્ણવો, આપણે તો સત્સંગ કરવાનું બહાનું જોઈએ છીએ. આજે આપણે શ્રી ગુસાઈજીના ગુણગાન એક નવા જ રૂપમાં કરીશું. સૌપ્રથમ અહીં પ્રશ્ન કર્યો છે કે શ્રી મહાપ્રભુજીના દ્વિતીય પુત્ર શ્રી વિઠ્ઠલનાજી વિશે થોડીક માહિતી આપશો. તો તેના જવાબમાં કહે છે કે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી મહાપ્રભુજીના દ્વિતીય પુત્ર અને શ્રી ગોપીનાથજીના નાના ભાઈ છે. આપનું પ્રાકટ્ય સંવત 1572 માક્ષર વદ નોમને શુક્રવારે કાશી પાસે આવેલા ચરણાટ નામના સ્થાનમાં થયું છે. તેમના પ્રાકટ્ય સમયે એક સંન્યાસી મહાત્મા શ્રી વિઠ્ઠલનાથજી ઠાકોરજીનું સ્વરૂપ લઈને શ્રી મહાપ્રભુજી પાસે આવેલા અને તે સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને સોંપી હિમાલય તરફ ચાલ્યા ગયેલા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ એમ આજ્ઞા કરેલી કે આજે ભગવાન અને ભક્ત બંને એક સાથે મારે ત્યાં પધાર્યા છે. આથી તેમણે પુત્રનું નામ શ્રી વિઠ્ઠલનાથજી રાખ્યું. શ્રી વિઠ્ઠલનાથજીના પ્રાકટ્ય પછી શ્રી મહાપ્રભુજી ફરી અડેલ પધાર્યા અને ત્યાં બિરાજ્યા. શ્રી વિઠ્ઠલનાથજીનો વિદ્યાભ્યાસ મોટા ભાગે કાશીમાં થયો. તેઓ બાળપણથી ઘણા બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી હતા. 15 વર્ષની વયે તેમણે વેદ, વેદાંત, 6 દર્શન, પુરાણો અને ધર્મશાસ્ત્રોનો પૂરો અભ્યાસ કરી લીધો. તેમજ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો હતો. આપની 15 વર્ષની વયે શ્રી મહાપ્રભુજી નિત્ય લીલામાં પધાર્યા હતા. આથી સંપ્રદાયના પ્રચાર પ્રસાર અને સુરક્ષાની જવાબદારી આપની માથે યુવાવસ્થામાં જ આવી હતી. શ્રી વિઠ્ઠલનાથજીએ અડેલ છોડી વ્રજમાં પહેલા મથુરા અને પછી ગોકુલમાં સ્થાયી નિવાસ કર્યો હતો.
અડેલ બાજુ મોગલ લશ્કરના હુમલા થવાથી તેમણે તે સ્થાન છોડ્યું હતું. તેઓ સંવત 1623માં સપરિવાર મથુરા પધાર્યા. ત્યાં મધ્ય પ્રદેશમાં આવેલા ગઢા રાજ્યના રાણી દુર્ગાવતી દ્વારા તૈયાર થયેલા એક મોટા મકાનમાં આપે નિવાસ કર્યો, જે સતઘરા તરીકે ઓળખાય છે, જે સતઘરા તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં મુકામ કર્યા પછી શ્રી વિઠ્ઠલજી સંવત 1623માં ગુજરાતની યાત્રાએ પધાર્યા હતા. તે સમયમાં શ્રીનાથજીની ઈચ્છાથી શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજી શ્રીનાથજીના સ્વરૂપને સતઘરામાં પધરાવી લાવ્યા હતા, જ્યાં શ્રીનાથજી 2 માસ અને 22 દિવસ બિરાજ્યા હતા. શ્રી વિઠ્ઠલનાથજીને મોગલ બાદશાહ અકબર સાથે ઘણા સારા સંબંધો રહ્યા હતા. તેને લીધે મોગલ બાદશાહ અકબરે શ્રી વિઠ્ઠલનાથજીને ગોસ્વામીની પદવી પ્રદાન કરી. તેથી તેઓ શ્રી ગુસાઈજી તરીકે પ્રસિદ્ધ થયા. અકબરે તેમને અનેક પરવાના પણ આપ્યા હતા. સંવત 1627માં તેમણે શ્રી ગોકુળમાં કાયમી નિવાસ કરવાનું નક્કી કર્યું. તેમણે નિર્જળ બનેલું ગોકુળ ફરી વસાવ્યું. શ્રી ગુસાઈજીના પ્રથમ લગ્ન શ્રી રૂકમિણી બહુજી સાથે થયા હતા. તેમનાથી તેમને 6 પુત્રો અને 4 બેટીજી થયા હતા. તેમના નામ જોઈએ તો શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી અને શ્રી યદુનાથજી. શોભા બેટીજી, યમુના બેટીજી, કમલા બેટીજી અને દેવકા બેટીજી એમ 4 બેટીજી હતા. એમના પ્રથમ પત્ની શ્રી રૂકમિણી બહુજીના લીલા પ્રવેશ બાદ ગઢાના રાણી દુર્ગાવતીની વિનંતીથી અને પુત્રોના આગ્રહથી આપે શ્રી પદ્માવતી બહુજી સાથે બીજા લગ્ન કર્યા હતા. એમનાથી આપને શ્રી ઘનશ્યામજી નામના પુત્ર થયા હતા. શ્રી ગુસાઈજીએ એમના પિતાની જેમ ઘણી યાત્રાઓ કરી છે, જેમાં જગન્નાથપુરીથી દ્વારકા સુધીની યાત્રાઓ વિશેષ હતી. આપે 6 વખત દ્વારકાની યાત્રા કરી હતી. આપે મોટા ભાગની યાત્રાઓ ઘોડે સવાર થઈને કરી હતી. તે જમાનામાં યાત્રામાં બળદગાડા અને રથ અથવા તો ઘોડાનો વધારે ઉપયોગ થતો હતો. આપે સંવત 1600 થી 1638 સુધીમાં ગુજરાત સૌરાષ્ટ્રની 6 યાત્રાઓ કરી. તદુપરાંત સંવત 1610માં મધ્યપ્રદેશ અને સંવત 1614માં ગૌડ પ્રદેશની યાત્રા કરી હતી. સંવત 1616માં જગન્નાથપુરી પધાર્યા હતા અને સંવત 1634માં ફરી ગૌડ પ્રદેશની યાત્રા કરી હતી. આપે સંવત 1600 થી 1628 સુધીમાં અનેક વખત વ્રજ યાત્રાઓ પણ કરી હતી. આપે પુષ્ટિ માર્ગીય સેવા પ્રણાલિકાનો ઘણો વિસ્તાર કર્યો. સેવામાં રાગભોગ અને શ્રૃંગારને સારી રીતે ગોઠવ્યા. શ્રી ઠાકોરજીની સન્મુખ કીર્તન માટે અષ્ટચાપ ભક્ત કવિઓના મંડળની રચના કરી. તેમાં શ્રી મહાપ્રભુજીના 4 સેવક કુંભનદાસજી, સુરદાસજી, કૃષ્ણદાસજી અને પરમાનંદદાસજી હતા. તેમજ પોતાના 4 સેવક ગોવિંદ સ્વામી, ચિત સ્વામી, ચતુર્બુદ્ધદાસજી અને નંદદાસજી હતા. શ્રી ગુસાઈજીએ પિતાની જેમ અનેક ગ્રંથો લખ્યા છે, તેમજ પિતાના અધૂરા ગ્રંથો પૂરા કર્યા છે. આપના નાના મોટા 50 ગ્રંથો હોવાનું કહેવાય છે. આપે પિતાનો અણુભાષ્ય ગ્રંથ પૂરો કર્યો હતો. તેમના સ્વતંત્ર ગ્રંથોમાં વિદ્વાન મંડન, ભક્તિહંસ અને શ્રૃંગાર રસ મંડન વિશેષ પ્રસિદ્ધ છે. અન્ય ગ્રંથોમાં ભક્તિ હેતુ, વિજ્ઞપ્તિ, સર્વોત્તમ સ્તોત્ર, સ્વામીની સ્તોત્ર, ચતુશ્લોકી, દાન લીલા, નિબંધ પ્રકાશની પૂર્તિ અને ટીકા, સુબોધિની ટિપ્પણી, ન્યાસાદેશ વિવૃત્તિ અને 16 ગ્રંથ વિવૃત્તિઓ મુખ્ય છે. તદુપરાંત શ્રી મહાપ્રભુજી વિષયક સૌંદર્ય પદ્ય, સપ્તશ્લોકી અને શ્રી વલ્લભાષ્ટક તેમાં સર્વોત્તમ સ્તોત્ર રચેલા છે. એમના સેંકડો સેવકો થઈ ગયા. તેમાં પરમ ભક્તો, વિદ્વાનો, કવિ, કલાકારો, રાજા મહારાજાઓ, શેઠ શાહુકારો અને સામાન્ય સ્ત્રી પુરુષો પણ હતા. એમના અનેક મુસલમાન સેવકો પણ હતા. શુદ્ર અને અંત્યજ જાતિના પણ ઘણા લોકોને આપે સેવક કર્યા હતા. આપે તેમના અંતિમ કાળમાં પોતાના 7 પુત્રોને 7 સ્વરૂપો પધરાવી આપ્યા. તદુપરાંત પોતાના સેવ્ય શ્રીનાથજી અને શ્રી નવનીત પ્રિયાજીની સેવા પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીને સોંપી. આ વહેંચણી સંવત 1635ના અરસામાં થઈ. તેમાં શ્રી ગિરધરજીને શ્રી મથુરેશજી, શ્રી ગોવિંદરાયજીને શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી બાલકૃષ્ણજીને શ્રી દ્વારકાનાથજી, શ્રી ગોકુલનાથજીને શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજીને શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી યદુનાથજીને શ્રી બાલકૃષ્ણજી અને શ્રી ઘનશ્યામજીને શ્રી મદન મોહનજી પધરાવી આપ્યા હતા. શ્રી ગુસાઈજીના આ 7 પુત્રો ઉપરાંત તેમણે માનેલા એક 8મા પુત્ર હતા,
જેનો ઉલ્લેખ 252 વૈષ્ણવની વાર્તામાં છે. તે મુજબ તુલસીદાસ નામના એક બ્રાહ્મણ શ્રી ગુસાઈજીના સેવક હતા. તેઓ શ્રીનાથજીના જલઘરાની સેવા કરતા હતા. તેઓ ખૂબ જ સરળ સ્વભાવના હતા. બાળપણથી તેમના માતા પિતા મૃત્યુ પામેલા હતા. એમનું પાલન પોષણ શ્રી ગુસાઈજીએ કર્યું હતું. તેથી તેઓ એમ સમજતા હતા કે હું શ્રી ગુસાઈજીનો પુત્ર છું. શ્રી ગુસાઈજીએ તેમને શ્રી ગોપીનાથજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું અને આજ્ઞા કરી હતી કે તમે સિંધ પ્રદેશમાં જઈને પુષ્ટિ માર્ગનો પ્રચાર કરો. તેમના વંશજો હાલ વૃંદાવનમાં રહે છે. શ્રી મહાપ્રભુજીની 84 બેઠકો પ્રસિદ્ધ છે, તેમ શ્રી ગુસાઈજીની 28 બેઠકો પ્રસિદ્ધ છે, જેમાંની 16 બેઠકો વ્રજમાં છે, બાકીની ભારતમાં અન્યત્ર છે. શ્રી ગુસાઈજી સંવત 1642માં મહાવદ સાતમના રોજ ગોવિંદ સ્વામીને સાથે લઈ સદેહ્ય શ્રી ગિરિરાજજીની કંદરામાં પધાર્યા અને ત્યાંથી નિત્ય લીલા પ્રવેશ કર્યો. આપ 70 વર્ષ ભૂતલ પર બિરાજ્યા. તેમના પછી પુષ્ટિ સંપ્રદાયનું આચાર્ય પદ પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીને પ્રાપ્ત થયું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી ગુસાઈજીની સ્તુતિ અલગ અલગ પ્રકારે કરીશું. શ્રી વ્રજભૂષણ લાલજીએ શ્રી નામરત્ન આખ્યાનું ધોળ લખ્યું છે. ખૂબ જ સુંદર ભાવ તેમાં દર્શાવ્યો છે. સૌપ્રથમ તેનો ભાવ દર્શન કરીએ. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રનો ધોળ. શ્રીપતિ શ્રી અનલ મુખને કરું પ્રથમ પ્રણામ. નામ શ્રી વલ્લભ મહાપ્રભુ ભક્ત ન પૂરણ કામ. નમન કરું શ્રી વિઠ્ઠલ વરને જેહુના નામય પાર. પાર પામે નહીં શંકર શેષ કરે વિચાર. એહુના નામ રવિ ઉદય થયાથી પાપ તિમિરનો નાશ. તે નામનો આશ્રય કરી હોય હૃદય કમળ વિકાસ. અનુષ્ટુભ છે છંદ એહનો ઋષિ શ્રી રઘુનાથ. દેવતા શ્રી વિઠ્ઠલ પ્રભુજી સર્વશક્તિ સાથ. વિનિયોગ સર્વે અષ્ટ સિદ્ધિ અર્થ વિસ્તાર. હવે નામ વિવરણ કરું એ નામનો ભંડાર. શ્રીમદ વિઠ્ઠલ કૃપા સાગર ભક્તને આધીન. અતિ સુંદર કૃષ્ણ લીલા રસ મધ્યે છે લીન. શ્રી સહિત શ્રી વલ્લભ નંદન દુખે દર્શન થાય. ભક્ત દર્શન સહજ ભક્તિ થકી જાણ્યા જાય. ભયહરણ છે અનન્ય જનના હૃદય પૂરણ કામ. દીનહીન અનાથ જન જે તેનું આશ્રય ધામ. કમળ લોચન રાસ લીલા રસિક સિંધુ અશેષ. ધર્મ સેતુ સુખે સેવો શ્રી વ્રજેશ. ભક્ત શોક સમોહ હરતા શાંત સર્વે જાણ. સર્વ પૂરણ કામ રૂક્મિણી પદ્માવતી પ્રતિપ્રાણ. ભક્ત રૂપી રત્ન પરીક્ષક ભક્ત રક્ષક ચતુર અતિ. શ્રી કૃષ્ણ ભક્તિ પ્રકટ કરી મહાસુર નાશની મતી. સર્વ શાસ્ત્ર નિપુણ નર એતે કર્મ જાળ્યને ભેદવા. પ્રગટ ભાલે ભક્તિ લોચન સુધાકર રસ સિંચવા. શ્રી મહાલક્ષ્મી ગર્ભરત્ન એ કૃષ્ણ માર્ગ ઉદ્ભવા. ભક્તિ ચિંતામણી ભક્તિ કલ્પદ્રુમ નવ પલ્લવા. શ્રી ગોકુળ મધ્યવાસ કીધા કાલિંદી પુલિન પ્રિય. ગોવર્ધન આગમન રતિ પ્રિય અચલ વૃંદાવન હિય. ગોવર્ધન ગિરિ યજ્ઞ કરતા પ્રિય મહાદર ઇન્દ્રના.
એક સર્વસ્વ કૃષ્ણ લીલા જાણે ભાગવત ભાવના. પિતૃ પ્રકટિત સરસ માર્ગ પ્રચારક સુવિચારક વ્રજપતિ પર પ્રીત કરતા નિમંત્રણ કરી ભોજકા. બાળ લીલા આદિ પ્રીતિ કથા વ્રજ યુવતી તણી ગૂઢ હારદ જેનો કહી કથન યોગ્ય કથા ગણી. પિતૃવંશ સમુદ્ર ચંદ્ર જે તુલ્ય પુત્ર પ્રકટ કર્યા. દેશાવર પર વિમલ કીર્તિ ચરિત્ર અતિ ઉજ્જવલ ભર્યા. અનેક ભૂપતિ પાંતિક મસ્તક નામી ચરણ સુશોભિયા. વિપ્ર દારિદ્ર દાવાનલ ભૂદેવ અગ્નિ સંતોષ્યા. ગાય બ્રાહ્મણ પ્રાણ પાલક પરાયણ સત્ય વિભુ. વેદ પંથે પ્રિય સખે મહાયજ્ઞ ન કરતા પ્રભુ. હરિ અનુગ્રહ સહજ લભ્યે મહાપતિત જે પાવના. અનેક માર્ગ કલેશ વામ્યા જીવ સુખદ મહામના. વિવિધ ભ્રાંતિ હરે નિજ જન જ્ઞાન વિપરીત ને હર્યા. મહાપુરુષ વર અધિક પ્રસિદ્ધ સત્પુરુષ હિત તનુ ધર્યા. યોગ્ય દર્શન મધુર વાણી માયાવાદ નિરાશિયો. સદા વદન પ્રસન્ન સુંદર હાસયુત મુખ શોભિયો. પ્રેમ ભિંજ્યા નયન જન પર કૃપા દ્રગ ભવ ભૂષણા. ત્રૈલોક ચાલી વિમલ કીર્તિ ઉજ્જવલ કૃત શ્યામલતના. વચન અમૃત ગ્રહિત ભક્તન હૃદય શત્રુ તાપના. ભક્ત પ્રાર્થિત કરે આપે દાસ દાસી સ્થિતિ મના. અચિંત્ય મહિમા જેનો સત્પુરુષથી જણાય. આશ્ચર્ય સ્થાન સ્વરૂપ છે જેનું કેમ કડાય. ભક્ત ક્લેશ ન સહન થાય અન્ય સૌ સહેવાય. ભક્તને કાજે સદા પોતે અન્ય વશ વર્તાય. આચાર્ય રત્ન અખિલ તારણ મંત્ર ન જ્ઞાતા વરો. કુશલ સર્વસ્વ દાન દેવા ગીત સંગીત સાગરે. શ્રી ગોવર્ધન ગિરી સખા ગૌ ગોપ ગોપી અતિરતી. જાણી ચિંતિત મહામતી જગદવંદ્ય પદ પંકજવતી. વિશ્વ વિસ્મય કારજ કરતા સદા કૃષ્ણ કથારતી. સુખ પ્રદાતા સર્વ સંશય છેદવા ચતુર અતિ. સ્વપક્ષ દક્ષ રતિ પરપક્ષ ખંડન અતિ હિતિ. ગોપી વિરહ પ્રાપ્ત કૃષ્ણ પ્રાણ સ્વયં સમર્પિત. નિવેદી જન પ્રાણ જીવન શરણ પંથ પ્રદર્શિતા. કૃષ્ણ કેવલ કૃપા પાત્ર એ પાદ પંકજ વંદિતા. શ્રી વલ્લભને શરણ જઈએ શ્રી વિઠ્ઠલ વરચિત ધરી. ભણે નામ રત્ન આખ્ય તે તો વિનાશમ પામે હરી. મન વિશે વાંછિત જે તે પામે જન એ નિશ્ચય. ફળ કહ્યું હરિને હવે હું સ્તુતિ કરું નિર્ભય. નામ રત્ન સ્તોત્ર એ જે શુદ્ધ બુદ્ધિ ભણે પ્રભુ. તે તમારો ગ્રહ્યો તેને વેગે પુનિત કરો વિભુ. શ્રી વિઠ્ઠલ પદ પદ્મ સૌરભ સેવના કરું નિત્ય પ્રતિ. કૃતિ શ્રી રઘુનાથજીની જે કરે જગતિ અતિ. શ્રી વિઠ્ઠલ કર જોડ જાચું છું અતિ વિપરીત મતી. અતિ દુર્લભ દેવને જે દીજે પદ પંકજ રતી. નામ રત્ન શ્રી વિઠ્ઠલ પ્રભુના હવે ઘણું શું કહું.
શ્રી વ્રજભૂષણની કૃપાએ કરી સદા સુખ તે હું લહુ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે શ્રી નામરત્ન આખ્ય ધોળ નામરત્ન આખ્ય સ્તોત્રનું ધોળ અહીં વિરમે છે. વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન ધરીશું, જેની રચના નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજેશ કુમારજી, હમણાં જેનું આપણે ધોળ લીધું એ એમના પિતાશ્રી શ્રી વ્રજભૂષણલાલજી, એમના જ આત્મજ શ્રી બ્રજેશ કુમારજીએ શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન ધરતો શ્લોક અને તેનો ભાવ ખૂબ જ સુંદર દર્શાવ્યો છે. તો ચાલો તેનો ભાવ દર્શન કરીએ. શ્રીમદ પ્રભુ ચરણાનામ ધ્યાનમ. શ્રીમદ કૃષ્ણસ્ય જાતમ હરિચરણ રતમ કૃષ્ણ સેવા રસાબ્દિમ લોકે ભક્તેર વિકાસમ જનયિતુ મભીતો યેન યાત્રા કૃતાતમ શ્રીમદ વ્યાસોક્તિરોદ્યમ શુકવદન સુધા પુરીતમ લોક ભોગ્યમ ટિપ્પણાયામ યેન ચોક્તમ મૃદુતર વચનૈર્વિઠ્ઠલેશં ભજામઃ. શ્રીમદ કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ શ્રીમદ વલ્લભના આત્મજ ભગવત સેવામાં રત અને શ્રી કૃષ્ણની સેવારૂપ રસના સમુદ્ર સમાન જે બિરાજે છે અને લોકમાં ભક્તિના વિકાસ માટે સંપૂર્ણ ભારત વર્ષનો પરિભ્રમણ જેમણે કરેલું છે. શ્રીમદ વ્યાસજીના ઉક્ત શ્રી ભાગવતજીમાં વ્યાસજીના હૃદયથી ઉદ્બુદ્ધ અને સુખદેવજીના મુખારવિંદના અમૃતથી પરિપૂર્ણ શ્રીમદ ભાગવતજીને લોકભોગ્ય કરવા માટે શ્રીમતી ટિપ્પણીજીના રૂપમાં જેમણે મધુરતર વચનામૃતોનું દાન કર્યું છે એવા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણને અમે ભજીએ છીએ. આપણે પણ શ્રી વિઠ્ઠલેશ પ્રભુને નમન કરીએ. વાલા વૈષ્ણવો, શ્રી બ્રજેશ કુમારજીએ શ્રીમદ વલ્લભ નંદનાષ્ટકમ ખૂબ જ સુંદર રચ્યું છે. આપણે ફક્ત ભાવાર્થ જોઈશું કે જેના કારણે શ્રી ગુસાઈજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ. શ્રી હરિવદનાનલ સ્વરૂપ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણના યુગલ પુત્રો શ્રી ગોપીનાથજી અને શ્રીમદ વિઠ્ઠલનાથજી જગતમાં ભક્તિ માર્ગના પ્રચાર પ્રસાર માટે શ્રીમદ આચાર્ય ચરણ દ્વારા પ્રસ્થાપિત થયેલા છે અને ભક્તોને પુણ્ય પવિત્ર કરનારા તથા સેવામાં વ્રજવલ્લભ શ્રી કૃષ્ણ પ્રભુથી બંને રસિક છે અને શાસ્ત્રોના પારંગત છે એવા શ્રી ગોપીનાથ પ્રભુવર અને શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ જે શ્રી ગોપીજનોના પ્રિય રૂપ ભગવદ રૂપ છે એવા ઉભય શ્રીમદ વલ્લભ નંદનનો વિજય હો. દૈવીજનોને ગુરુના અનુગ્રહ સ્વરૂપા ભક્તિ અને પ્રપત્તિનું દાન કરનારા શ્રી કૃષ્ણ શરણમ મમ આ અષ્ટાક્ષર મંત્રના ઉચ્ચારણ પછી જે મનુષ્ય પુષ્ટિમાં પ્રવેશ કરે છે એમને હે પ્રભુ હું આપનો દાસ છું એવો રીતે દાસ ભાવનો અનુભવ કરાવી નિજજનોના મનને શ્રદ્ધા દ્વારા સંસ્કારિત કરે છે એવા શ્રી ગોપીજનોના પ્રિય સ્વરૂપ ઉભય શ્રીમદ વલ્લભ નંદનનો વિજય હો. બંને ભક્તોની ઈચ્છાને પરિપૂર્ણ કરનારા છે અને એમના ઉપર કૃપા કરી શ્રી કૃષ્ણની સેવા પ્રદાન કરનારા છે. શ્રી ગોવર્ધનધરનાથ પ્રભુના યુગલ ચરણોમાં સમર્પિત જીવોને પરમ પ્રેમ રૂપા પરાભક્તિનું દાન કરનારા છે અને શ્રીમદ વલ્લભાચાર્યજીના ચરણના અનુગ્રહથી નિસાધન જીવોને સ્નેહપૂર્વક આ બધું આપનારા છે એવા શ્રી ગોપીજનોના પ્રિય સ્વરૂપ ઉભય શ્રીમદ વલ્લભ નંદનનો વિજય હો. શ્રી ગોવર્ધનધર પ્રભુની સેવા વિધિમાં ગોપીજનોના સ્નેહ જેવી ભાવનાને સિદ્ધ કરવા ઉભય ભ્રાતાઓએ શ્લોકો દ્વારા સેવા વિધિનું સંપાદન કર્યું છે અને દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે દેશ ભ્રમણ કરતા કરતા ભક્તોને ઉદ્બોધન આપી જેમણે પ્રબુદ્ધ કરેલા છે એવા શ્રી ગોપીજનોના વલ્લભ ઉભય શ્રી વલ્લભ નંદનનો વિજય હો. શ્રીમદ કૃષ્ણ પ્રભુની રાગાત્મિકા સેવા જે રસાત્મિકા છે, રસરૂપા છે અને ફલરૂપા છે, ઉત્તમ ફલને પ્રદાન કરનારી છે એવી દિવ્ય સેવાને જે ભાવ સહિત કરવા માટે કીર્તન ગાનની પદ્ધતિનું લોકોને શિક્ષણ કરવા માટે જેમણે અતિ પરિશ્રમ કરી સ્વયં કીર્તન અને સેવા કરી બતાવી છે એવા શ્રી ગોપીજનોના પ્રિય સ્વરૂપ
ઉભય શ્રીમદ વલ્લભ નંદનનો વિજય હો. શ્રીમદ વૈશ્વાનરના કુલમાં શ્રીમદ વલ્લભાચાર્ય ચરણે સ્વયં પોતાની મહિમાનું સ્થાપન કરેલું છે. પોતાના ઉભય પુત્રોમાં સમસ્ત પૌત્રોમાં એ જ મહાત્મ્ય વિદ્યમાન છે. એવું ભગવદીય ભક્તજનોના કીર્તનોથી અનુભૂત થાય છે અને શ્રીમદ પ્રભુની કૃપા જેમની કૃપા દ્રષ્ટિથી પ્રાપ્ત થઈ શકે છે એવા શ્રીમદ ગોપીજનોના વલ્લભ ઉભય શ્રીમદ વલ્લભ નંદનનો વિજય હો. શ્રીમદ ગોવર્ધનધર ગોકુલનાથ પ્રભુની કરુણા જે સ્વામિનીજીના સ્નેહથી ભક્તો પર અભિવર્ષિત થતી રહે છે એવું પણ ભક્તજનોએ પોતાના પદોમાં ગાન કર્યું છે. એ શ્રી પ્રભુને મોહન કરનારી નાગરી સ્વરૂપા શ્રી સ્વામિનીજી જેમના અર્ધ શ્રીઅંગમાં બિરાજમાન હોય છે એવા શ્રી ગોપીજનોના વલ્લભ ઉભય શ્રીમદ વલ્લભ નંદનનો વિજય હો. શ્રી ગોપીજનોના વલ્લભ શ્રી પ્રભુના હૃદયમાં જેમનો સદા નિવાસ છે. વ્રજના ભૂષણ સમા એ શ્રી રાધિકાજી જે પોતાના નીચ દાસો ઉપર કૃપા કરનારા છે એમનો સદા વિજય હો. અને એમના ચરણારવિંદના રજકણો જેમણે પોતાના મસ્તક પર ધારણ કરેલા છે સંપૂર્ણ રૂપ એવા શ્રી ગોપીજનોના વલ્લભ ઉભય શ્રીમદ વલ્લભ નંદનનો વિજય હો. આ શ્રીમદ વલ્લભ નંદનાષ્ટકમ જે એમના દાસે સ્તુતિ રૂપે કરેલું છે એના માટે શ્રીમદ વલ્લભ નંદનના તનય શ્રીમદ બાલકૃષ્ણજીએ આજ્ઞા આપી બળ પ્રદાન કરેલું. તેનાથી જ આ સંપન્ન થયું છે. આનો પાઠ કરવાથી ભક્તજનોને શ્રી વલ્લભની કૃપાનો અવશ્ય લાભ થશે. હે પ્રભુ, આપની કૃપાથી વલ્લભ ઉભય શ્રી વલ્લભ નંદનનો આ દાસ વ્રજેશ આ સ્તોત્ર પૂર્ણ કરે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની અષ્ટોત્તર શતનામાવલી દર્શાવે છે, તો ચાલો ને તેનું પણ ભાવ દર્શન કરીએ. શ્રી હરિરાયજી ઉપક્રમ કરે છે કે મને સુખનું દાન કરનારા અને સત્પુરુષોને પણ સંતોષ આપનારા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણના 108 નામોનું નિરૂપણ કરવામાં આવે છે. શ્રી વિઠ્ઠલાય નમઃ. જ્ઞાનહીન જનોનો અંગીકાર કરનાર શ્રી વિઠ્ઠલ પ્રભુ ચરણને પ્રણામ. શ્રી વલ્લભ આત્મજાય નમઃ. શ્રીમદ વલ્લભાચાર્યજીના આત્મજને નમન. શ્રી ગોપીનાથ અનુજાય નમઃ. શ્રી ગોપીનાથજીના નાના ભાઈને નમન. શ્રી રૂક્મિણી રમણાય નમઃ. શ્રી રૂક્મણીજીના રમણપતિને નમન. શ્રી પદ્માવતી પ્રાણપ્રિયાય નમઃ. શ્રી પદ્માવતીજીના પ્રાણપ્રિયને નમન. સર્વાંગ સુંદરાય નમઃ. જેમના સર્વાંગ સુંદર છે તેવા શ્રી પ્રભુ ચરણને નમન. સહજારક્ત નયનાય નમઃ. સ્વાભાવિક કંઈક લાલ જેમના નેત્રો છે તેવા શ્રી પ્રભુ ચરણને નમન. સ્નિગ્ધ નીર દ્રશ્યામાય નમઃ. જલપૂર્ણ મેઘ જેવા શ્યામને નમન. મદનાભિરામાય નમઃ. કામદેવ કરતાય સુંદરને નમન. હસદ્વદન પંકજાય નમઃ. હસતા મુખ કમળવાળાને નમન. કરુણારસ પૂરિત હૃદયાય નમઃ. કરુણારસથી પૂર્ણ હૃદયવાળાને નમન. વ્રજસ્ત્રી ભાવ પૂર્ણાય નમઃ. વ્રજવધુઓના ભાવથી પૂર્ણ એવા શ્રી પ્રભુ ચરણને નમન. ભાવ વિધુર્ણિત લોચનાય નમઃ. ભાવથી ગુણાયમાન નેત્રવાળાને નમન. વિસ્મિતાખિલ લૌકિકાય નમઃ. સમગ્ર લોક સમૂહને આશ્ચર્ય પમાડનારને નમન. સતત સ્મૃત કૃષ્ણ લીલાય નમઃ. શ્રી કૃષ્ણ ભગવાનની લીલાનું સતત સ્મરણ કરનારને નમન. લીલા વ્યવહિતાખિલ કૃતયે નમઃ. ભગવદ લીલાથી જેમની સમગ્ર લૌકિક કૃતિ અટકી પડી છે તેવા શ્રી પ્રભુ ચરણને નમન. ગોવર્ધન સ્થિતિ પ્રિયાય નમઃ. શ્રી ગિરિરાજમાં રહેવું જેમને પ્રિય છે તેવા શ્રી પ્રભુ ચરણને નમન. ગોત્રનાથ સહચરાય નમઃ.
શ્રી ગોવર્ધનનાથજીની સાથે ફરનારને નમન. તદતુલ પ્રીતિ પાત્રાય નમઃ. એ શ્રી ગોવર્ધનનાથજીના અતુલ પ્રીતિના પાત્રને નમન. તલ્લીલા પૂરિત વિગ્રહાય નમઃ. એ શ્રી ભગવાનની લીલાથી પૂર્ણ અંગવાળાને નમન. ગોવર્ધન ગમનોત્સાહ સંયુતાય નમઃ. શ્રી ગિરિરાજીમાં પધારવાનો જેમને ઉલ્લાસ છે તેવા શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજીને નમન. લીલા ભાવ વિભાવ નાગ્ન માર્ગાય નમઃ. લીલા ભાવ વિભાવના જ્ઞાન માર્ગાય નમઃ. શ્રી ભગવદ લીલાના ભાવનો વિચાર કરવાના માર્ગનો જ્ઞાન જેમને છે એવા શ્રી ગુસાઈજી પ્રભુચરણને નમન. સમ્મુખાગત ગોવર્ધનનાથાય નમઃ. શ્રી ગોવર્ધનનાથજી જેમની સન્મુખ પધારેલા છે તેવા શ્રી પ્રભુચરણને નમન. પરસ્પર યોજિત કર કમલાય નમઃ. પરસ્પર મેળવેલ છે કરકમળ જેમને તેવા શ્રી પ્રભુચરણને નમન. નિજ મંદિર સહજ સ્થિતયે નમઃ. નિજ મંદિરમાં સહજ જેમની સ્થિતિ છે એવા શ્રી પ્રભુચરણને નમન. વિવિધ ભાવ ભાવુકાય નમઃ. વિવિધ ભાવોથી ભાવપૂર્ણને નમન. અનુભૂતાખિલ લીલાય નમઃ. સમગ્ર લીલાઓનો અનુભવ કરનારને નમન. સ્વપ્રેષ્ઠ ક્ષણ વિયોગા સહિષ્ણવે નમઃ. પોતાના વહાલા શ્રી ગોવર્ધનનાથજીના ક્ષણ માત્રના વિયોગને સહી ન શકનારને નમન. વિહિત વિવિધ શૃંગારંગાય નમઃ. વિહિત વિવિધ શૃંગારાય નમઃ. શ્રી ઠાકોરજીને વિવિધ પ્રકારની ઋતુ અનુસાર શ્રૃંગાર કરનારને નમન. સેવા સંતોષિત પુષ્ટિપતયે નમઃ. સેવાથી પુષ્ટિ માર્ગના જીવોના પતિ શ્રી કૃષ્ણચંદ્રને સંતુષ્ટ કરનારને નમન. લીલાંતરાનું ભવાર્થ ગોકુલ ગતયે નમઃ. જુદી જુદી લીલાઓનો અનુભવ કરવા માટે શ્રી ગોકુલમાં પધારનારને નમન. પ્રાર્થિત ગમનાજ્ઞાય નમઃ. શ્રીજી પાસે જવાની આજ્ઞા માગનારને નમન. યથા કથન ચિલ્લબ્ધાજ્ઞાય નમઃ. માંડ માંડ જેમને જવાની આજ્ઞા મળી છે ને એવા શ્રી પ્રભુચરણને નમન. સન્મુખ સ્થિત વિહિત ચરણ સંચારાય નમઃ. સન્મુખ રહીને કંઈક ધીમેથી ચરણનો સંચાર કરનાર અર્થાત સન્મુખ આજ્ઞા મેળવી ધીમે પગલે પધારનાર શ્રી પ્રભુચરણને નમન. પ્રાપ્ત પ્રસાદ કુસુમ માલા પરિધાનાય નમઃ. પ્રભુ તરફથી પ્રાપ્ત થયેલી પ્રસાદી પુષ્પમાલા જેમને ધારણ કરી છે એવા શ્રી પ્રભુચરણને નમન. તાંબૂલ વિટિકા કમનીય કરાય નમઃ. પાનબીડાથી સુંદર હસ્તવાળા શ્રી પ્રભુચરણને નમન. વિયોગ મુદ્રિત દ્રશે નમઃ. શ્રીજીના વિયોગથી નેત્ર બંધ કરનારને નમન. યથા કથંચિત ચલિતાય નમઃ. પ્રભુ પાસેથી માંડ માંડ પધારતાને નમન. મુહુર વિલોકિત વ્રજનાથાય નમઃ. વારંવાર શ્રીજીનું વિલોકન દર્શન કરતાને નમન. વ્રજ પરિવૃઢ પ્રતિક્ષણ વિલોકિતાય નમઃ. વ્રજ પરિવૃઢ શ્રીનાથજીએ પ્રતિક્ષણ જેમના સામે કૃપા દ્રષ્ટિ કરી છે ને એવા શ્રી પ્રભુચરણને નમન. ઉચ્ચાટિત નિજનાથ માનસાય નમઃ. પોતાના નાથના મનમાં ઉચાટ પેદા કરનારને નમન. અતિ કષ્ટ બહિરાગતાય નમઃ. અત્યંત કષ્ટથી બહાર પધારેલને નમન. સમુદિત હૃદતાપાય નમઃ. જેમના હૃદયમાં તાપ સારી રીતે ઉત્પન્ન થયો છે તેવા શ્રી પ્રભુચરણને નમન. તદસંગ સંગી સેવક સન્મુખ સ્થિતાય નમઃ. ભગવાનના શ્રીઅંગના સંગવાળા સેવકોની સન્મુખ બિરાજમાનને નમન. કિંચિન્નામિત ગ્રીવાય નમઃ. કંઈક નમાવેલ છે ગ્રીવા એટલે કે ડોક તેવા શ્રી પ્રભુચરણને નમન. યોજિત કર કમલાય નમઃ.
બંને કર કમલ જોડનારને નમન. નિજ કદાચિત સ્મરણ પ્રાર્થના કર્ત્રે નમઃ. કોઈ દિવસ પોતાની યાદી કરવાની પ્રાર્થના કરનારને નમન. નિજ સર્વસ્વ સેવા શિક્ષા દાત્રે નમઃ. પોતાના સર્વસ્વ શ્રીજીની સેવાના શિક્ષણનું દાન કરનારને નમન. સાવધાનીકૃત સેવકાય નમઃ. સેવકોને સાવધાન કરનારને નમન. તાદ્રશ ભક્ત સંવલિતાય નમઃ. તાદ્રશ ભક્તોથી સારી રીતે વિટાયેલાને નમન. શ્રી ગોવર્ધનો પરિષદ સ્થાપકાય નમઃ. શ્રી ગિરિરાજ ઉપર પદસ્થાન સ્થાપન કરનારને નમન. નામિત શિરઃ શનૈશ્ચલિતાય નમઃ. મસ્તક નમાવીને ધીમે ધીમે પધારનારને નમન. વ્રજાધીશ ગવાક્ષ માર્ગાવલોકિતાય નમઃ. ગોખના માર્ગથી શ્રીજીએ જોયેલાને નમન. ઉત્તીર્ણ ગોવર્ધન ગિરયે નમઃ. શ્રી ગિરિરાજજીથી ઉતરી આવેલાને નમન. કૃત સાષ્ટાંગ નમસ્કારાય નમઃ. શ્રી ગિરિરાજજીને સાષ્ટાંગ નમસ્કાર કરનારને નમન. એક દ્રષ્ટિ દ્રષ્ટ સ્વામી મંદિર ધ્વજાય નમઃ. ઓ શ્રીનાથજી, એક નજરથી સ્વામી શ્રીનાથજીના મંદિરની ધ્વજાનું દર્શન કરનારને નમન. મસ્તક નિહિત કર યુગલાય નમઃ. પોતાના મસ્તક ઉપર બે હસ્ત ધારણ કરનારને નમન. ભાવ વિવશાય નમઃ. પ્રેમ ભાવથી વિવશ પરાધીન થયેલાને નમન. સેવક સમારૂઢ સદશ્વાય નમઃ. સેવકોએ સુંદર ઘોડા ઉપર પધરાવેલાને નમન. સેવાર્થ સેવક સંપ્રેક્ષકાય નમઃ. શ્રીજીની સેવા માટે સેવકો ઉપર સારી રીતે નજર રાખનારને નમન. અંતરંગ નિજ સેવક સહિતાય નમઃ. અંતરંગ પોતાના સેવકોથી સહવર્તમાનને નમન. સ્વપૃષ્ઠ વાર્તા કથન વિસ્મૃત વર્તમને નમઃ. પોતાના વાલા શ્રીજીની વાર્તાના કથનથી રસ્તો ભૂલી જનારને નમન. ઓ શ્રીનાથજી. સ્મૃત ગોકુલ લીલાય નમઃ. શ્રી ગોકુલ સંબંધી લીલાને યાદ કરનારને નમન. યમુના વિહતિ વિલોકન વિશેષોત્સવાય નમઃ. શ્રી યમુના વિહારના દર્શનથી વિશેષ આનંદવાળાને નમન. બાળ લીલા ભાવસ્થાય નમઃ. શ્રી બાળ લીલાના ભાવમાં સ્થિરને નમન. શ્રી ગોકુલ ધૃત ચરણાય નમઃ. શ્રી ગોકુલમાં ચરણ ધરનારને નમન. નવનીત પ્રિય મંદિર ગતાય નમઃ. શ્રી નવનીત પ્રિયાજીના મંદિરમાં પધારેલાને નમન. ઉત્તારિતોષ્ણીશ બંધાય નમઃ. પાગ તથા કટિબંધના વસ્ત્રને ઉતારનારને નમન. નિકટાગત નિરીક્ષત વ્રજવલ્લભાય નમઃ. સમીપે આવીને શ્રી વ્રજવલ્લભ નવનીત પ્રિયાજીના દર્શન કરનારને નમન. વંદિત નિજાચાર્ય પાદુકાય નમઃ. પોતાના આચાર્ય શ્રી મહાપ્રભુજીની પાદુકાને વંદન કરનારને નમન. દ્રુત વિહિત સ્નાનાય નમઃ. તુરંત સ્નાન કરનારને નમન. પુનર્મંદિર સમાગતાય નમઃ. ફરી મંદિરમાં પધારેલાને નમન. સ્પષ્ટ દ્રષ્ટ સર્વસ્વ વદન નીરજાય નમઃ. પોતાના સર્વસ્વ શ્રી નવનીત પ્રિયાજીનું વદનારવિંદ સ્પષ્ટ જોનારને નમન. અખિલ લીલા અનુભવાર્થ નિજ આવિર્ભાવાય નમઃ. સમગ્ર લીલાના અનુભવ માટે જેમનું પોતાનું પ્રાકટ્ય છે તેવા શ્રી પ્રભુચરણને નમન. શ્રી ગોવર્ધનનાથ વાર્તા કથન સુખદાય નમઃ. શ્રી ગોવર્ધનનાથજીની વાર્તાના કથનથી સુખદાન કરનારને નમન. સપ્ત તનુજ જનકાય નમઃ. 7 પુત્રોના પિતાને નમન. પ્રવર્ધિત સ્વજન ક વંશાય નમઃ.
પોતાના પિતાજીના વંશને વધારનારને નમન. સર્વનિરપેક્ષાય નમઃ. સર્વમાં નિરપેક્ષ શ્રી પ્રભુ ચરણને નમન. લોક વેદાના સક્તાય નમઃ. લોક અને વેદમાં આસક્તિ રહિત શ્રી પ્રભુ ચરણને નમન. શ્રી કૃષ્ણ સેવા સક્તાય નમઃ. શ્રી કૃષ્ણ ભગવાનની સેવામાં આસક્તને નમન. પુષ્ટયંગીકૃત ભક્તાય નમઃ. શ્રી પુષ્ટિ અનુગ્રહ માર્ગમાં ભક્તોનો અંગીકાર કરનારને નમન. રસ માર્ગ પ્રકાશકાય નમઃ. રસાત્મક ભક્તિ માર્ગમાં સ્વરૂપનો પ્રકાશ કરનારને નમન. નિરપેક્ષ જનવલ્લભાય નમઃ. નિષ્કામ ભક્તોને વાલા અથવા નિષ્કામ ભક્તો જેમને વાલા છે એવા શ્રી પ્રભુ ચરણને નમન. સ્વ આજ્ઞા પર પુત્ર વત્સલાય નમઃ. પોતાની આજ્ઞામાં તત્પર પુત્રો જેમને વાલા છે એવા શ્રી પ્રભુ ચરણને નમન. સર્વ અંતઃકરણ અજ્ઞાય નમઃ. સર્વના અંતઃકરણને જાણનારને નમન. સેવક જન કલ્પ વૃક્ષાય નમઃ. સેવક જનોને કલ્પ વૃક્ષરૂપ કલ્પવૃક્ષની માફક ચિંતિત ફળ દેનારને નમન. સ્વજન લૌકિક ફલ હેતવે નમઃ. સ્વજનોને લૌકિક અને અલૌકિક ફળનું દાન કરનારને નમન. નિસાધન જન ચિંતા પારાય નમઃ. નિસાધન સ્વજનોની ચિંતામાં પરાયણને નમન. ભાર્યા વિયોગ વ્યાજક્ત્યક્તા ખિલ ભોગાય નમઃ. પત્નીના વિયોગના બહાનાથી સમગ્ર લૌકિક ભોગનો ત્યાગ કરનારને નમન. પરમ રસજ્ઞાય નમઃ. રસમાં ઉત્તમ જાણકારને નમન. વિહિત સ્વમાર્ગ સંન્યાસ ધર્માય નમઃ. સ્વમાર્ગમાં રહીને સંન્યાસ ધર્મનું પાલન કરનારને નમન. જનકોપમૂર્તયે નમઃ. જનક શ્રી મહાપ્રભુજી સમાન સ્વરૂપવાળાને નમન. કૃત સ્વજન સેવક જન સમ્માનાય નમઃ. સ્વજન અને સેવક જનોનું સન્માન કરનારને નમન. વંદિત સ્વતાત સ્વરૂપ રૂપાય નમઃ. પોતાના પિતાજી શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને વંદન કરનાર શ્રી પ્રભુ ચરણને નમન. નિજ ભાવ ગોપનાય નમઃ. પોતાના સ્વરૂપના ભાવને અથવા ભગવત ભાવને ગુપ્ત રાખનારને નમન. કાપટ્યકૃત કર્મ માર્ગ ધર્મણે નમઃ. કાપટ્યથી કર્મ માર્ગના ધર્મોનું પાલન કરનારને નમન. અનાસક્તિ વિહિત લૌકિકાય નમઃ. અનાસક્તિથી લૌકિક કાર્ય કરનારને નમન. પરમાદરણીય પદાંબુજાય નમઃ. પરમાદરને યોગ્ય છે ચરણ કમલ જેમના તેવા શ્રી પ્રભુ ચરણને નમન. બ્રહ્માદિ દુર્લભ ચરણ રેણવે નમઃ. જેમના ચરણની રજ બ્રહ્માદિ દેવોને દુર્લભ છે એવા શ્રી પ્રભુ ચરણને નમન. સેવક જન ભાગ્યાય નમઃ. સેવક જનોના ભાગ્યરૂપ શ્રી પ્રભુ ચરણને નમન. આનંદ નિધયે નમઃ. આનંદના ભંડાર શ્રી પ્રભુ ચરણને નમન. પરમાનંદાગ્નિ પુત્રાય નમઃ. પરમાનંદ સ્વરૂપ અગ્નિ શ્રી મહાપ્રભુજીના પુત્રને નમન. વિશ્વોદ્ધરણ્યક દક્ષાય નમઃ. જગતનો ઉદ્ધાર કરવામાં ચતુરને નમન. માયામત ખંડકાય નમઃ. માયામતનું ખંડન કરનારને નમન. તાત્પર્ય કે અણુભાષ્યનો અંતિમ 1.5 અધ્યાય તથા વિદ્વાન મંડન આદિ ગ્રંથો રચી માયાવાદનું ખંડન કરનાર આપ છો. ભક્તિપથ પ્રકાશકાય નમઃ. ભક્તિ માર્ગનો પ્રકાશ કરનારને નમન. અગ્નિકુમારાય નમઃ. અગ્નિકુમાર શ્રી પ્રભુ ચરણને નમન. અસ્મત સ્વામીને નમઃ. આપણા સ્વામી શ્રી પ્રભુ ચરણને નમન. સહજ કસ્તુરી તિલકાય નમઃ. જન્મથી સ્વાભાવિક કસ્તુરીના તિલકવાળા શ્રી પ્રભુ ચરણને નમન. ઇતિ શ્રી વિઠ્ઠલાધીશ સ્વામી નામ શતમ શુભમ અષ્ટોત્તરમ સદાચિત્યમ સર્વચિંતા નિવૃત્તયે. સર્વચિંતા દૂર કરવા માટે આવી રીતે સ્વામી શ્રી વિઠ્ઠલાધીશના 108 શુભ નામોનો સદા વિચાર કરતા રહેવું.
इति श्री हरिराय विरचिता श्री विठ्ठलेश्वर अष्टोत्तर शतनामावली समाप्ता। આ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત અષ્ટોત્તર શતનામાવલી અહીં વિરામ લે છે। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। વાલા વૈષ્ણવો, આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી વિઠ્ઠલ વિભોરોષ્ટકમ રચ્યું છે, જેમાં એ સ્તોત્રનો પાઠ કરવાથી તેની ફલશ્રુતિમાં કહ્યું છે કે શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં સુંદર ભાવ થાય છે, એમના ચરણારવિંદનો દ્રઢ આશ્રય થાય છે। તો ચાલો આ અષ્ટકનો ભાવ દર્શન કરીએ। ફક્ત ભાવાર્થ લઈશું। પિતાજી શ્રી મહાપ્રભુજીના જનો વૈષ્ણવોની સંભાળ લેવા માટે તેમજ પુષ્ટિ માર્ગનો અતુલ વિસ્તાર કરવા માટે કૃપાપૂર્ણ જે શ્રી પ્રભુચરણ પૃથ્વીમાં પ્રકટ થયા છે, કામદેવને ભૂલાવે એવા આકારવાળા, સહજ વિશાળ, કંઈક રક્ત નેત્ર કમલવાળા તે શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ હંમેશા મારા હૃદયમાં નિવાસ કરો। પોતાના આનંદથી ભરપૂર સુંદર મુખવાળા, શ્યામ અંગવાળા, નાસિકાના શ્વાસને ઊંચો કરતા, સૌંદર્યના સમૂહથી શોભાયુક્ત વચનામૃત કરવા વખતે અત્યંત પ્રકાશિત નિર્મલ હાસ્યથી સુંદર એ શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ મારા હૃદયમાં હંમેશા નિવાસ કરો। પ્રેમથી ભીના શ્રીજીના વિરહ ભાવથી વિક્ષિપ્ત હૃદયવાળા શ્રી પ્રભુચરણ પોતાના સમગ્ર ભવનનો ત્યાગ કરી ઉતાવળે પગલે એકાંતમાં શ્રીનાથજીના નેત્રથી દર્શન કરવા શ્રી ગિરાજીમાં પધાર્યા તે શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ મારા હૃદયમાં સદા નિવાસ કરો। દુર્બુદ્ધિ અને દુર્ગતિએ ગળેલા વિષય સુખના સારવાળા, સંસારમાં દુર્બુદ્ધિવાળા જનોથી ત્રાસ પામેલા એવા પોતાના સર્વને પણ જેમને વચનામૃતોથી ચિંતા રહિત હૃદયવાળા બનાવ્યા તે શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ મારા હૃદયમાં સદા નિવાસ કરો। અંગ ઉપાંગ સેવા કર્માદિ સહિત સ્વમાર્ગીય પુષ્ટિમાર્ગીય ધર્મ કે જેનો ભાવ ઘણા બુદ્ધિ બળથી વારંવાર ઉહાપોહ કરી વિચારવામાં આવે તો પણ સારી રીતે ગૂઢ છે। શ્રી ગોપીજન વલ્લભ શ્રીનાથજીના વિચારેલ માર્ગે જેમણે જેને દ્રઢ યાને મજબૂત રીતે વિશદ એટલે કે સ્પષ્ટ કર્યો તે શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ સદા મારા હૃદયમાં નિવાસ કરો। અહો, સર્વ સ્વજનો ઉપર દયાળુ શ્રી ગોવર્ધનનાથજીની આજ્ઞાથી સમગ્ર દેશમાં રહેલ પોતાની દૈવી જગતને પવિત્ર કરવા 6 વખત જે દ્વારિકાપુરીમાં પધાર્યા તે શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ સદા મારા હૃદયમાં નિવાસ કરો। નિજ સ્વામી શ્રીનાથજીનું સ્નેહયુક્ત સ્મરણ તેને માટે જેમણે શ્રી અંગાદિ બધું ધારણ કરેલ છે એવા સુંદર શ્રી ગોપીજનોના સહજ ભાવથી એક પૂર્ણ શ્રી અગ્નિ શ્રી મહાપ્રભુજીના આત્મજ શ્રીનાથજીની ચરણ સેવાના વ્રતથી યુક્ત એવા શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ મારા હૃદયમાં સદા નિવાસ કરો। પિતાજી શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સહજ કસ્તુરીના તિલકવાળા પોતાના સમગ્ર વંશનો શ્રીજીને સમર્પણ કરીને જેમના સમગ્ર કલંક દૂર થઈ ગયા છે એવા પ્રભુના ચરણ કમલમાં આસક્તિવાળા સ્વકીયજનોને પરમાનંદનું દાન કરનારા તે શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ મારા હૃદયમાં સદા નિવાસ કરો। એવી રીતે શ્રીમાન સ્વામી શ્રી ઠાકોરજીના સ્મરણને આનંદ એ જ એકમાત્ર જેને ધન છે તેવા શ્રી હરિરાયજીએ સ્વકીયજનોના પતિ શ્રી પ્રભુચરણનું આ અષ્ટક સ્પષ્ટપણે રચ્યું। આવી રીતે ભાવયુક્ત ભક્ત પ્રચુર પ્રેમ રહિત હોઈને તો પણ હંમેશા આ સ્તોત્રનો પાઠ કરે તો એ વૈષ્ણવ શ્રી વિઠ્ઠલનાથજી વિભુના ચરણ દ્વંદ્વમાં ધૂર્ત ભાવને પામે છે। ઇતિ શ્રી હરિદાસોક્તમ શ્રી વિઠ્ઠલ વિભોરોષ્ટકમ સંપૂર્ણમ। આ રીતે આ અષ્ટક અહીં વિરમે છે। બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। વાલા વૈષ્ણવો, શ્રી રઘુનાથજીએ નામ કૌસ્તુભ આખ્ય સ્તોત્ર નામાવલી રચી છે, જેમાં શ્રી ગુસાઈજીના 108 નામોનું ખૂબ જ સુંદર ભાવ દર્શન છે। શ્રી રઘુનાથજીએ જ નામરત્નાખ્ય સ્તોત્ર પણ રચ્યું છે। તો સૌપ્રથમ પહેલા આપણે નામ કૌસ્તુભાખ્ય સ્તોત્રનું ભાવ દર્શન કરીએ અને નામાવલીના રૂપમાં છે એટલે આપણે તે લઈશું।
જેમના ચરણ કમલમાં વિલાસ કરતું મારું મન અલીપણાને પામ્યું. એમના ચરણ કમલ સિવાય કોઈ પણ જગ્યાએ લીન થાય નહીં, એટલે કે ઠરે નહીં એવો ભમરો બનું છું. તે શ્રી વલ્લભના શ્રી અંગમાંથી પ્રકટ થયેલા શ્રી વિઠ્ઠલને હું વંદન કરું છું. જેમના નામરૂપી નૌકામાં ચઢીને નિજજનો ભવસાગરને તરી ગયા, તેમના 108 નામોનો હું સારી રીતે પ્રવચન કરીશ. ધ્યાન આપજો, અહીં રઘુનાથજી કહે છે કે જેમના નામરૂપી નૌકા પર ચડીને નિજજનો ભવસાગરને તરી જાય છે, એટલે આવો શ્રી ગુસાઈજીનો મહિમા અહીં દર્શાવ્યો છે. અહીં કહે છે કે એનો છંદ અનુષ્ટુપ છે, એના ઋષિ આ સ્તોત્રના કર્તા છે, એના દેવ ગોપીજન પ્રિય રસિશ છે, એનું બીજ એકાંતનિષ્ઠ ગોપાલ નંદન છે, એની શક્તિ નીલમેઘથી પણ અધિક સુંદર એવા શ્રી રાધિકા કાંત છે, એનો વિનિયોગ સર્વ ઇષ્ટ ફલની સિદ્ધિને અર્થે ઉત્તમ પ્રકારે કીર્તન કરાયેલો છે. તો ચાલો આ 108 નામાવલીનો પાઠ કરીએ. શ્રી વલ્લભ સુતાય નમઃ, શ્રીમતે નમઃ, શ્રી કૃષ્ણ પ્રેમ પૂરિતાય નમઃ, મહાલક્ષ્મી ગર્ભપય સિંધુ તારા ગણાધિપાય નમઃ, શ્રીમદ ગોવર્ધનાદ્રીશ દર્શન ત્યાગકારતાય નમઃ, શ્રી વલ્લભ કરાંભોજ લલિત શ્રી મુખાંબુજાય નમઃ, વ્રજવાસી જનાનંદ દાયકાય નમઃ, સકલાઘરુતે નમઃ, પુંડરીક વિશાલાક્ષાય નમઃ, અરુણ પંકેરુહાનનાય નમઃ, જગદાર્તિ હરાય નમઃ, દીનપાલકાય નમઃ, કરુણાનિધયે નમઃ, પૂજિતા વની ગિર્વાણ પાદુકાય નમઃ, તદગતિ પ્રદાય નમઃ, શ્રીમ લક્ષ્મણ ભટ્ટોદ્ય વિખ્યાત કુલદીપકાય નમઃ, ગિરિધારી મુખાંભોજ મનસ્કાય નમઃ, વિઠ્ઠલેશ્વરાય નમઃ, ગોકુલેશ પદાંભોજ માધવી કોન્મતષ્ટ પદાય નમઃ, વિશદીકૃત તદભક્તયે નમઃ, તન્નામામૃત પાનકૃતે નમઃ, કુંડલાક્રાંત ગલ્લશ્રીયે નમઃ, તદગલ્લ સ્થાપિતા કૃતયે નમઃ, વિદ્વજ્જનોઘ માનૈઃ કર્ત્રે નમઃ, વેદાર્થ પારગાય નમઃ, નવભક્તિ પ્રચારૈક કર્ત્રે નમઃ, તલ્લાભકારકાય નમઃ, અસ્વધર્મ નિરાકર્ત્રે નમઃ, સ્વધર્મ પ્રતિપાલકાય નમઃ, માયાવાદતમઃ પુંજ નિરાકરણ ભાસ્કરાય નમઃ, સર્વેષ્ટ સિદ્ધિદાત્રે નમઃ, કમનીય કલેવરાય નમઃ, સર્વિદ્યા પ્રવીણાય નમઃ, સર્વ સંસાર દુઃખગ્ને નમઃ, અતિ ગંભીર તાત્પર્યાય નમઃ, નવનીત પ્રિય પ્રિયાય નમઃ, શ્રીમદ વૃંદાવનાસક્તાય નમઃ, તત્સિતાય નમઃ, પ્રાણીકામદાય નમઃ, સોમયાગ પ્રતિષ્ઠાત્રે નમઃ, સોમવંશોદ્ભવાશ્રયાય નમઃ, પ્રચંડ હાસ્ય પુતાત્મને નમઃ, પ્રચંડ હાસ્ય પુતાત્મને નમઃ, પવિત્રી કૃતમાનવાય નમઃ, પંચાસ્યાય નમઃ, સુખસેવ્યાય નમઃ, સુખરાશિ પ્રપંચકૃતે નમઃ, કાલિંદી પુલિનાવિષ્ટચિત્તાય નમઃ, પતિત પાવનાય નમઃ, વ્રજનાથ પ્રસકૃત્યર્થ કૃત શ્રી ગોકુલાલલાય નમઃ, શ્રી કૃષ્ણ ભોગ સમયે શોભમાન ભુજદ્વયાય નમઃ, જીતાખિલ જગત પ્રૌઢ પંડિતાય નમઃ, શ્રી કરાન્વયાય નમઃ, સમાનશીલ હતિત પતિત ઉદ્ધારકારકાય નમઃ, ગુંજાવલીલ સદ્ધ કત્રાય નમઃ, ગોપીનાથ સહ ઉદારાય નમઃ, સ્વરૂપ લજ્જિતાંગનાય નમઃ, સ્વીયાશક્તિ પ્રદર્શકાય નમઃ, સેવાર્થાવૃતે કર્ત્રે નમઃ, સેવા સમય તત્પરાય નમઃ,
વિશ્વવિખ્યાત કીર્તયે નમઃ, વિશ્વધર્મ પ્રવર્તકાય નમઃ, તુચ્છીકૃત ચતુર્વર્ગાય નમઃ, ચતુર્માર્ગ વિશારદાય નમઃ, શ્રી ભાગવત તત્વાર્થ જ્ઞાત્રે નમઃ, તજજ્ઞાન પોષકાય નમઃ, પુષ્ટિ માર્ગોક્ત ધર્માદિ પ્રકાશન પરાયણાય નમઃ, અવતારદ્વય કર્ત્રે નમઃ, નામ નિસ્તૃત ભૂતલાય નમઃ, ઉગ્રાય નમઃ, જગદ્ગુરવે નમઃ, પૂજાય નમઃ, ભક્ત પ્રાંગ્રી સરોરુહાય નમઃ, આકર્ણકંજ નયનાય નમઃ, તત્ પાતાદ્રુત સેવકાય નમઃ, અચિંત્ય મહિમ્ને નમઃ, જ્ઞાન કર્મ માર્ગ અતિરિક્તદાય નમઃ, પ્રતિપક્ષ્યાબ્ધિ વડવાનલાય નમઃ, કલ્યાણકારકાય નમઃ, સ્થાપિત બ્રહ્મવાદેક પક્ષાય નમઃ, પરમ સુંદરાય નમઃ, નિસ્તારિત તિલંગાખ્ય દેશાય નમઃ, અતિ ચતુરાય નમઃ, વિભવે નમઃ, શ્રી રૂક્મણી પતયે નમઃ, શ્રીદાય નમઃ, કુલીનાય નમઃ, સર્વવલ્લભાય નમઃ, પદ્માવતી પ્રાણનાથાય નમઃ, સર્વલૌકિકમંડનાય નમઃ, શ્રીમદ પુરાણ પુરુષાય નમઃ, પ્રાણ સંતોષકારકાય નમઃ, ભુવિ પ્રસિદ્ધ ગોપીશાય નમઃ, તત્પાદાસક્ત માનસાય નમઃ, લૌકિક લૌકિકાર્થાર્ધિ દાત્રે નમઃ, કાલાત્મવર્ત્મવિદે નમઃ, સંસાર સાગરારો વર્તમગ્ન જીવોદ્ધૃતિ ક્ષમાય નમઃ, બ્રહ્માનંદમયાય નમઃ, પૂર્ણાય નમઃ, કાલિંદી વલ્લભાય નમઃ, પ્રિયાય નમઃ, વ્રજપ્રિયાય નમઃ, વ્રજસક્તાય નમઃ, હરિવક્ત્રાબ્જ સંભવાય નમઃ, શ્રીમદ રાધાપતિ પદાંભોજ યુગ્માવલંબકાય નમઃ, સર્વસ્વીય નિયંત્રે નમઃ, ભગવદ ધર્મ વસ્તુદાય નમઃ, શ્રુતિ સ્મૃતિ પુરાણોહિત હાસવેત્રે નમઃ, પ્રતાપવતે નમઃ. યથામતે આ નામોની નામાલિકા રચી જે જનો શ્રી વિઠ્ઠલેશના ફલરૂપ આ નામોની નામમાલિકાનો જગતીતલ એટલે કે ભૂતલ પર પાઠ કરે છે તેઓ તરત રતિકુંજ મંડપમાં તેમના વચનના શ્રવણની યોગ્યતાને પ્રાપ્ત કરે છે. જે ભક્ત હૃદયમાં નામ કૌસ્તુભભૂષણને ધારણ કરે છે તે ભક્ત સર્વભૂતલ પર કૃષ્ણ તુલ્યાત્મા દેખાય છે. નિશ્ચય છે કે જેમણે જન્મે જન્મે પહેલા ગોપાલનું ઉપાસન કર્યું છે તેઓ આ નામ કૌસ્તુભના સારને જાણવાને અધિકારી છે. કેટલાક ગાયત્રીનું અવલંબન લેનારા છે, કેટલાક શક્તિનું અવલંબન લેનારા છે અને અમે તો શ્રી વિઠ્ઠલેશના દાસના દાસનું અવલંબન લેનારા છીએ. એ પ્રકારે શ્રી વલ્લભાત્મજના ચરણનું અવલંબન લેનારા શ્રી રઘુનાથજીએ કરેલું કૌસ્તુભ સ્તોત્ર અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. વાલા વૈષ્ણવો, આવી જ રીતે શ્રી રઘુનાથજીએ એક હજી સ્તુતિ છે જેમાં રતિર વિઠ્ઠલેશે મતિર વિઠ્ઠલેશે એવી રીતે આવે છે વર્ણન, જે અગાઉ કરેલું છે તે પાછળ. ચાલો વાલા વૈષ્ણવો, આપણે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનો ભાવાર્થ સહિત પાઠ કરીએ અને શ્રી ગુસાઈજીની સ્તુતિ કરીએ. યન્નામાર્કોદયાત પાપ દ્વાંતરાશિ પ્રશામ્યતિ વિકસંતિ રુદબ્જાની તન્નામાની સદાશ્રયે. જેમના નામરૂપી સૂર્યના ઉદયથી પાપરૂપ અંધકારનો સમૂહ નાશ પામે છે અને હૃદયરૂપી કમળો ખીલે છે એવા શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી પ્રભુચરણના નામનો હું સદાય આશ્રય કરું છું. અનુષ્ટુભમિહ છંદ
ઋષિરગ્નિ કુમારજ સર્વશક્તિ સમાયુક્તો દેવ શ્રીવલ્લભાત્મજ વિનિયોગ સમસ્તેષ્ટ સિદ્ધ્યર્થે વિનિરૂપિત. આ નામ સ્તોત્રનો છંદ અનુષ્ટુપ છે. શ્રી અગ્નિકુમાર શ્રી મહાપ્રભુજીના પુત્ર, શ્રી ગુસાઈજીના પુત્ર શ્રી રઘુનાથજી ઋષિ છે. સર્વશક્તિવાળા શ્રી વલ્લભનંદન શ્રી ગુસાઈજી આ સ્તોત્રના દેવ છે. ભક્તોના સર્વ પ્રકારના મનોરથ સિદ્ધ કરવામાં આ સ્તોત્રનો ઉપયોગ છે. ધ્યાન આપજો, ભક્તોના સર્વ પ્રકારના મનોરથ સિદ્ધ કરવામાં આ સ્તોત્રનો ઉપયોગ છે. અને કહ્યું છે કે સર્વલીલા પરિકર સહિત શ્રી ઠાકોરજી આપણા હૃદય રૂપી સિંહાસન પર બિરાજે છે આ સ્તોત્રનો પાઠ કરવાથી. હવે શ્રી ગુસાઈજીના 108 નામો કહે છે. શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુ ભક્તવશ્યોતિ સુંદર. ભગવત સ્વરૂપ વળી ભગવત ભક્તિના જ્ઞાન વગરનાનો અંગીકાર કરનાર, તે જ કર્મ, જ્ઞાન અને ભક્તિથી સર્વ ભક્તોનો અંગીકાર કરનારા શ્રી વિઠ્ઠલ કૃપાના સાગર, ભક્તોને વશ કરવાને યોગ્ય અથવા તો ભક્તોને વશ અતિ સુંદર. કૃષ્ણ લીલા રસાવિષ્ટ શ્રીમાન વલ્લભ નંદન દૂરદ્રશ્યો ભક્ત સંદ્રશ્યો ભક્ત ગમ્યો ભયાપહ. શ્રી કૃષ્ણ લીલાના રસથી ભરપૂર, શ્રી શોભાયુક્ત શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજીના પુત્ર રૂપે પ્રકટ થઈ સકલ મનોરથ સિદ્ધ કરી આનંદ આપનારા, ભક્ત વગર બીજા મનુષ્યને દુઃખથી પણ દર્શન ન થઈ શકે એવા, ભક્તોથી સારી રીતે દર્શન કરી શકાય એવા, ભક્તિથી જ જાણી શકાય એવા, ભક્તોના કાલ વગેરેથી થતા સર્વ પ્રકારના ભયને દૂર કરનારા. અનન્ય ભક્ત હૃદયો દીનાનાથે સંશ્રય રાજીવ લોચનો રાસ લીલા રસ મહોદધી. ભગવાન વગર બીજાને નહીં ભજનારા, અનન્ય ભક્તો જેમનું હૃદય છે એવા, દૈન્યવાળા અને અન્યાશ્રય નહીં કરનારા, ભક્તોના અનેક આશ્રય રૂપ, કમલની સમાન નેત્રવાળા, રાસલીલાના રસના મહાન સમુદ્ર રૂપ શ્રી પ્રભુ ચરણને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. ધર્મ સેતુર ભક્તિ સેતુ સુખ સેવ્યો વ્રજેશ્વર ભક્ત શોકાપહ શાંત સર્વજ્ઞ સર્વકામદ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થોના પાલક અર્થાત રક્ષણ કરનારા, પુષ્ટિ માર્ગીય ભક્તિના પાલક એટલે ભક્તિ પ્રાપ્ત કરવામાં સાધન રૂપ, ભક્તોથી સુખપૂર્વક સેવા કરી શકાય એવા, વ્રજના ઈશ્વર, ભક્તોના શોક એટલે કે આરતીને દૂર કરનારા, ક્રોધ વગેરેથી રહિત શાંત સ્વરૂપ, સર્વજ્ઞ એટલે અંદરની અને બહારની સર્વ વાત જાણનારા, ભક્તોને સર્વ ઈચ્છિત અર્થો આપનારા શ્રી ગુસાઈજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. રૂક્મિણી રમણ શ્રીશો ભક્ત રત્ન પરીક્ષક ભક્ત રક્ષૈક દક્ષ શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તક. શ્રી રૂક્મિણીજીને સ્વરૂપાનંદનું દાન કરનારા, શ્રી પદ્માવતીજીના નાથ, સર્વાત્મ ભાવવાળા રત્ન જેવા ભક્તોના પરીક્ષક, ભક્તની રક્ષા કરવામાં જ કુશળ, શ્રી કૃષ્ણની સર્વાત્મ ભાવવાળી ભક્તિને પ્રવર્તનાવરા શ્રી પ્રભુ ચરણને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. મહાસુર તિરસ્કર્તા સર્વશાસ્ત્ર વિદગ્રણી કર્મ જાડ્ય વિદૂષાંશુ ભક્ત નેત્ર સુધાકર. ભક્તિ માર્ગનો વિરોધ કરનાર મહાન અસુર જીવોનો તિરસ્કાર કરનારા, સર્વશાસ્ત્રોના જાણકાર વિદ્વાન પુરુષોથી અધિક જ્ઞાનવાળા, કર્મ વગેરે માર્ગોની જડતા દૂર કરનારા સૂર્યરૂપ, ભક્તોના નેત્રને સ્વરૂપામૃતનું દાન કરી
તાપ દૂર કરનારા ચંદ્રરૂપ શ્રી પ્રભુચરણને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. મહાલક્ષ્મી ગર્ભરત્નમ કૃષ્ણવર્ત્મ સમોદ્ભવ ભક્ત ચિંતામણિર્ભક્તિ કલ્પદ્રુમનવાંકુર. શ્રી મહાલક્ષ્મીજી માતાના ગર્ભથી પ્રકટ થયેલા રત્નરૂપ શ્રી કૃષ્ણ સંબંધીનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગનું સુંદર પ્રાકટ્ય કરનારા, ભક્તોના મનોરથો પૂર્ણ કરનારા ચિંતામણી સ્વરૂપ, ભક્તિરૂપી કલ્પવૃક્ષના નવીન અંકુર જેવા શ્રી ગુસાઈજી પ્રભુચરણને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. શ્રી ગોકુલ કૃતાવાસ કાલિંદી પુલિન પ્રિય ગોવર્ધનાગમરતઃ પ્રિય વૃંદાવનાચલ. શ્રી લક્ષ્મીજી સહિત અથવા શોભાવાળા શ્રી ગોકુલમાં સારી રીતે વાસ કરનારા, શ્રી યમુનાજીનું તટ જેમને બહુ જ પ્રિય છે એવા, શ્રી ગોવર્ધન શ્રી ગિરિરાજજીમાં આવવાને બહુ જ ઉત્સુક છે એવા, વૃંદાવન અને શ્રી ગોવર્ધન જેમને પ્રિય છે એવા, અથવા પ્રિય વૃંદાવનમાં અચલ વાસ કરનારા શ્રી ગુસાઈજીને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. ગોવર્ધનાદ્રિમખ કૃન મહેન્દ્ર મદ્ભીત પ્રિય કૃષ્ણ લીલૈક સર્વસ્વ શ્રી ભાગવત ભાવવિત. શ્રી ગોવર્ધન ગિરિરાજ સંબંધી ગોસવ નામના યજ્ઞને કરનારા, દેવોના રાજા મહેન્દ્રના ત્રણ લોકના અધિપતિપણાના મદને તોડનારા, શ્રી કૃષ્ણ જેમને પ્રિય છે એવા અથવા શ્રી કૃષ્ણને જેવો પ્રિય છે એવા, શ્રી કૃષ્ણની લીલા જ આપનું સર્વસ્વ છે એવા, શ્રી ભાગવતજીના ભાવને જાણનારા શ્રી ગુસાઈજી પ્રભુચરણને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. પિતૃ પ્રવર્તિત પથ પ્રચાર સુવિચારક વ્રજેશ્વર પ્રીતિ કરતા તન્ની મંત્રણ ભોજક. પિતૃચરણ શ્રી મહાપ્રભુજીએ પ્રવર્તાવેલા માર્ગનો પ્રચાર કરવાને બહુ જ સારી રીતે વિચાર કરનારા, વ્રજના ઈશ્વર શ્રી કૃષ્ણમાં સર્વાત્મ ભાવરૂપ પ્રીતિ એટલે ભક્તિ કરનાર અથવા તો કરાવનારા શ્રી કૃષ્ણને આપશ્રીએ નિમંત્રણ કર્યું કે આપ મારા ભક્તોને ઘેર સર્વ અંગીકાર કરો. આ પ્રાર્થનાથી ભગવાનને આપ આરોગાવો છો એવા શ્રી ગુસાઈજી પ્રભુચરણને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. બાળ લીલાદિસુ પ્રીતો ગોપી સંબંધી સત્કથ અતિ ગંભીર તાત્પર્ય કથનીય ગુણાકર. પ્રભુની બાળ લીલા, પોગન લીલા અને કિશોર લીલા આ ત્રણેય લીલામાં બહુ જ પ્રેમવાળા ગોપીજનો સંબંધી સુંદર કથાને કહેનારા, આપશ્રીનો તાત્પર્ય એટલે અભિપ્રાય ભક્ત વિના અન્ય ન સમજી શકે એવા બહુ જ ગંભીર છે એવા ગાવાલાયક ગુણોના ભંડાર શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. પિતૃવંશોદધિ વિદુ સ્વાનુરૂપ સુત પ્રસુ દિક્ચક્રવર્તી સત્કીર્તિર મહોજ્વલ ચરિત્રવાન. પિતૃચરણ શ્રી મહાપ્રભુજીના વંશરૂપી સમુદ્રમાં ચંદ્ર માફક પ્રકટ થઈ વૃદ્ધિ કરનારા, આપના જેવા પુત્રોને પ્રકટ કરનારા, દશે દિશાઓમાં જેમની વિમલ કીર્તિ ફેલાયેલી છે એવા મહાન ઉજ્જવલ ચરિત્રવાળા શ્રી ગુસાઈજી પ્રભુચરણને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. અનેક ક્ષિતિપ શ્રેણીર મૂર્ધ સક્ત પદાંબુજ વિપ્રદારિદ્ર્ય દાવાગ્નિર ભૂદેવાગ્નિ પ્રપૂજક. અનેક રાજાઓની પંક્તિઓના મસ્તકો ઉપર આપના ચરણ કમલ બિરાજે છે એવા, બહુ દાન આપીને બ્રાહ્મણની દરિદ્રતાને દાવાગ્નિ માફક દૂર કરનારા, પૃથ્વી, દેવો અથવા બ્રાહ્મણો અને અગ્નિનું યજ્ઞાદિક વડે પૂજન કરી વૈદિક માર્ગનું રક્ષણ કરનારા,
શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. ગો બ્રાહ્મણ પ્રાણ રક્ષા પર સત્યપરાયણ પ્રિય શ્રુતિ પથ શશ્વન મહામખ કર પ્રભુ. ગાયો અને બ્રાહ્મણોના પ્રાણની રક્ષા કરવામાં તત્પર આપ શ્રીનું સ્થાન સત્ય પરબ્રહ્મમાં તત્પર રહેનારા ભગવદીઓ છે એવા, અથવા આપ શ્રી સત્ય ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા છે. વેદમાર્ગ અથવા વેદની શ્રુતિનો એટલે શ્રીમદ ગોપીજનોનો માર્ગ પ્રિય છે એવા, નિત્ય શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવનારા એવો મહાયજ્ઞ એટલે સોમયજ્ઞને કરનારા સર્વ સામર્થ્યવાળા શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. કૃષ્ણાનુગ્રહ સંલભ્યો મહાપતિત પાવન અનેક માર્ગ સંક્લિષ્ટ જીવ સ્વાસ્થ્ય પ્રદો મહાન. આપ શ્રી કૃષ્ણના અનુગ્રહથી મેળવી શકાય છે એવા મહાપતિ જીવોને પાવન કરવા વાળા કર્મ, જ્ઞાન અને ઉપાસના વગેરેનું અનેક માર્ગમાં રખડતા જીવોને મહાન એટલે સારી રીતે નિશ્ચિતતાનું અથવા શાંતિનું દાન કરનારા માટે જ મહાન એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. નાના ભ્રમ નિરાકર્તા ભક્તા જ્ઞાન વિદુત્તમ મહાપુરુષ સખ્યાતિર મહાપુરુષ વિગ્રહ. જુદા જુદા માર્ગના બોધક અસત શાસ્ત્રોથી થયેલા જીવોના ભ્રમને ભક્તિ માર્ગ સ્થાપી દૂર કરનારા, ભક્તના અજ્ઞાનને દૂર કરવામાં સર્વથી શ્રેષ્ઠ મહાપુરુષના જેવી આપશ્રીની સુંદર ખ્યાતિ છે એવા, અથવા મહાપુરુષોમાં જેમની ખ્યાતિ છે એવા, ભગવાનના સંબંધથી મહાપુરુષ બનેલા ભગવદીઓને માટે જ જેમનો શ્રીઅંગ છે એવા, અથવા ભક્તને માટે પ્રગટ થનારા કે ભક્તો આપશ્રીનું અંગ છે એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું વંદન કરું છું. દર્શનીય તમો વાગ્મી માયાવાદ નિરાસકૃત સદા પ્રસન્ન વદનો મુગ્ધ સ્મિત મુખાંબુજ. મનને હરણ કરનાર, અત્યંત જોવા યોગ્ય અથવા દર્શન કરવા યોગ્યમાં ઉત્તમ એટલે કે સૌથી સુંદર સ્વરૂપ વાળા, જેમની વાણી યુક્તિ કૌશલ્ય વાળી છે એવા, આ સર્વ માયા છે એવો જ માયાવાદ તેનો બ્રહ્મવાદ સ્થાપન કરીને નિરાશ કરનારા, સર્વદા પ્રસન્ન મુખારવિંદ વાળા, સુંદર હાસ્ય વાળું જેમનું મુખ કમળ છે એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. પ્રેમાદ્રુદૃક વિશાલાક્ષ ક્ષિતિ મંડલ મંડન ત્રિજગત વ્યાપી સત્કીર્તિ ધવલીકૃત મે ચકઃ. પ્રેમભીની દ્રષ્ટિવાળા, ભક્તો ઉપર દયા ભર્યા દીર્ઘ નેત્રોને ખોલનારા, અથવા આપના મુખારવિંદને જોઈ પ્રેમભીની દ્રષ્ટિવાળા ભક્તોને નિરખી વર્ણન ન થઈ શકે એવા, રસનું દાન કરનારા, આપનાથી પૃથ્વીને શોભાવી છે એવા, ત્રણ જગતમાં વ્યાપનારી પવિત્ર કીર્તિથી પાપી મલિન જીવોને પવિત્ર કરનારા, અથવા તે સર્વત્ર કીર્તિ દ્વારા મલિનતા દૂર કરનારા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. વાક સુધા કૃષ્ટ ભક્તાંત કરણ શત્રુતાપન ભક્ત સંપ્રાર્થિત કરો દાસ દાસી સ્થિત પ્રદ. વચનામૃતથી ભક્તોના અંતઃકરણને વશ કરનારા, શત્રુને સ્વપ્રતાપથી તપાવનારા, અથવા તો ભક્તિ માર્ગ વિરોધપણું જીવોમાં શત્રુતા રૂપે હોય તો તે દૂર કરનારા, ભક્ત જે સાધના કરે તે સિદ્ધ કરનારા, દાસદાસીના મનોરથને સારી રીતે પૂર્ણ કરનારા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. અચિંત્ય મહિમા મેયો વિસ્મયાસ્પદ વિગ્રહ ભક્ત ક્લેશા સહ સર્વ
સહો ભક્ત કૃતે વશઃ. જેમનો મહિમા ભક્ત વિના અન્યથી અચિંત્ય એટલે વિચારી ન શકાય એવો અમેય એટલે કે પ્રમાણથી પર છે. જેમનું શ્રેયંગ નિરખવામાં વિસ્મય થવાય એવા ભક્તના ક્લેશને સહન ન કરનારા, ભક્તના અપરાધ માત્ર એટલે કે ભક્તથી અપરાધ થઈ જાય છતાં દંડ ન દેનારા, ભક્તે કરેલા કાર્યમાં વશ છે અથવા ભક્તને જે આધીન છે એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું નમન કરું છું. આચાર્ય રત્નમ સર્વાનુગ્રહ કન્વિત. ઓ શ્રીનાથ. આચાર્ય રત્નમ સર્વાનુગૃહ કૃન મંત્રવિત્તમઃ સર્વસ્વદાન કુશલો ગીત સંગીત સાગરઃ. આચાર્યોમાં રત્ન સમાન પહેલા ઘણા આચાર્યો થઈ ગયા છે, પરંતુ આપના સમાન ભક્તિ માર્ગનો કોઈએ પ્રકાશ કર્યો ન હતો. સર્વજીવોના ઉપર અનુગ્રહ એટલે કે કૃપા કરનારા અને અત્યંત મંત્રને જાણનારા, મંત્ર એટલે આ પ્રકારે સર્વ કોઈ ભગવાનને મળી શકશો એ રહસ્ય બતાવનારા, સર્વ ભક્તોને આપના સ્વરૂપનું દાન કરવામાં અથવા ભગવત સ્વરૂપનું દાન કરવામાં કુશળ ગીત અને શાસ્ત્રીય સંગીતના સાગર શ્રી ગુસાઈજીને હું વંદન કરું છું. ગોવર્ધનાચલ સખો ગોપ ગોપિકા પ્રિય ચિંતિતજ્ઞો મહાબુદ્ધિર જગત વંદ્ય પદાંબુજ. શ્રી ગોવર્ધન પર્વત અથવા શ્રી ગિરિરાજજી જેમના સખા છે એવા, ગોપ ગાય અને ગોપિકા જેમને બહુ જ પ્રિય છે એવા, ભક્તોનું ચિંતિત જાણનારા મહાબુદ્ધિશાળી જેમનું ચરણારવિંદ જગતમાં પ્રણામ કરવાને યોગ્ય છે એવા શ્રી ગુસાઈજીને હું વંદન કરું છું. જગદાશ્ચર્ય રસકૃત સદા કૃષ્ણ કથા પ્રિય સુખોદર્ક કૃતિ સર્વ સંદેહ છેદ દક્ષિણ. જગદાશ્ચર્ય રસકૃત સદા કૃષ્ણ કથા પ્રિય સુખોદર્ક કૃતિ સર્વ સંદેહ છેદ દક્ષિણ. જગતના જીવોને આશ્ચર્ય રસમાં બોળનાર, હંમેશા કૃષ્ણની કથા જેમને પ્રિય છે એવા, ઉત્તમ સુખ જેમનું ફળ છે એવી, સુખને ઉત્પન્ન કરે એવી લીલાને માટે કાર્ય કરનારા, સર્વ સંદેહોને છેદવામાં કુશળ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. સ્વપક્ષ રક્ષણે દક્ષ પ્રતિપક્ષ ક્ષયંકર ગોપિકા વિરહાવિષ્ટ કૃષ્ણાત્મા સ્વસમર્પક. પોતાનો પક્ષપાત જે ભક્તમાં છે એવાનું રક્ષણ કરવામાં ચતુર, શત્રુ પક્ષનો ક્ષય એટલે કે નાશ કરનારા, શ્રી ગોપીજનોના વિરહ રસથી વ્યાપ્ત, શ્રી કૃષ્ણમાં જ આત્મા અંતઃકરણ છે એવા અથવા શ્રી કૃષ્ણ જેમનો આત્મા છે એવા, પોતાનું સર્વસ્વ આત્મા ધન વગેરે ભગવાનને સમર્પણ કરનારા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ શ્રી ગુસાઈજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. નિવેદિ ભક્ત સર્વસ્વ શરણાદ્વ પ્રદર્શક શ્રી કૃષ્ણાનુગૃહીતેક પ્રાર્થનીય પદાંબુજ. જે ભક્તોએ ભગવાનમાં આત્મનિવેદન કર્યું છે તેવા ભક્તોનું સર્વસ્વ એટલે કે ભક્તોનું તન મન ધન સર્વ કંઈ આપ જ છો એવા શરણ માર્ગને પ્રકટ દર્શાવનારા, પ્રભુએ અંગીકાર કરેલા જીવોથી જ તેમના ચરણ કમલની પ્રાર્થના થઈ શકે એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. ઇમાની નામ રત્નાની શ્રી વિઠ્ઠલ પદાંબુજમ ધ્યાત્વા તદેક શરણો યહ પઠેત સહરિમ લભેત યદ્યન્મનસ્ય ભીધ્યાયેત તત્તદાપ્નોત્ય સંશયમ. શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના ચરણ કમલનું ધ્યાન કરી તેમના જ શરણમાં તત્પર થઈ જે આપના નામ રત્નોનો પાઠ કરશે તે શ્રી હરિને પ્રાપ્ત કરશે. જે મનોરથોની મનમાં ઈચ્છા કરશે ને તે સર્વ કંઈ નક્કી પ્રાપ્ત કરશે. નામ રત્નાભિધમેદમ
સ્તોત્રમ યહ પ્રપઠેત સુધી ત્વદીયમ તમ ગૃહાણાશુ પ્રાર્થ્ય મે તન્મમ પ્રભુ. હે પ્રભુ, મારી આ પ્રાર્થના છે કે જે બુદ્ધિમાન ભક્ત આ નામ રત્નાખ્ય સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરે તેને આપ જલ્દી તમારો કરી સ્વીકારો, આપનો કરી સ્વીકારો. આપ પ્રભુ છો, સર્વ સમર્થ છો. શ્રી વિઠ્ઠલ પદાંભોજ મકરંદ જુષો નિશમ ઇયં શ્રી રઘુનાથસ્ય કૃતિર્વિજયતે તમામ. શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજી ચરણ કમલના પરાગને સેવનાર અને ચરણ કમલમાં પ્રીતિવાળા શ્રી રઘુનાથજીની આ કૃતિ એટલે શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર કરનાર સદા વિજય પામે છે. ઇતિ શ્રી રઘુનાથજી વિરચિતમ નામ રત્નાખ્ય સ્તોત્રમ સંપૂર્ણમ. આ રીતે શ્રી રઘુનાથજી રચિત નામ રત્નાખ્ય સ્તોત્ર અહીં વિરમે છે. આ રીતે વાલા વૈષ્ણવો, આપણે શ્રી ગુસાઈજીની સ્તુતિ અલગ અલગ પ્રકારે કરી. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ગુસાઈજી પ્રભુચરણના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપના સ્વરૂપને અમે અમારી યોગ્યતા, અમારી પાત્રતા, અમારા અધિકાર અનુસાર આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.